कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपाधिये प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। હમણાં હું વિચાર કરતો હતો યોગ દર્શન અને સાંખ્ય શાસ્ત્ર, તો એ બે ભેગું કેવી રીતે, આમ જોઈન્ટ કેવી રીતે થાય? જો તત્વજ્ઞાન બરાબર આવડતું હોય ને તો એની ખબર પડી જાય. તત્વજ્ઞાનની જો બરાબર ખબર ન હોય ને તો ન ખબર પડે. એમાં યોગ દર્શનના પહેલા બે ચરણ છે ને, યમ અને નિયમ. તો યમ એ 5 પ્રકારના છે, નિયમ એ 5 પ્રકારના છે, બરાબર? હવે યમ અને નિયમ બે 5 પ્રકારના છે. એ પંચભૂત સાથે જોડાયેલા છે. નહીં, આ રીતે છે યમ નિયમ, એટલે એ 5 ભૂત હારે જોડાયેલા છે. આમ ત્યાંથી આ લોકોની ઉલટ ક્રિયા ગણે, જો ખબર પડે તો પાળવાની, એને ખબર ન પડે તો નહીં. એટલે યમ છે ને એમાં અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો ક્રોધ છે ને જે અગ્નિ તત્વનો, એની સામે તમે મૂકો એટલે અહિંસા, બરાબર? પછી ભય છે ને જે છેલ્લું, ઓલી 25 પ્રકૃતિમાં આકાશ તત્વ, એની સામે તમે સત્ય મૂકો એટલે ભય લાગે જ નહીં, એટલે સત્ય આવી ગયું. અસ્થિ એટલે ચોરી ન કરવી. મોહ છે ને વાયુ તત્વનો, એટલે ભેગું કરવાનું અસ્થિ, એટલે એને મોહ એટલે વાયુ તત્વનો નહીં, એટલે એ તો વાયુ તત્વ. આ જે છેલ્લા છે ને પરમ કારણ દેહનું, એ મહાકારણ દેહમાં આવે છે. પછી કામ કેના કારણે હોય તો કે જળના કારણે, તો બ્રહ્મચર્ય. પછી લોભ કેના કારણે હોય? પૃથ્વી તત્વના કારણે, તો અપરિગ્રહ, ભેગું નહીં કરવાનું, બરાબર? એટલે બધું પરફેક્ટ થઈ ગયું. એને સાથે તમે બોર્ડ ઉપર મારે એ સમજાવું તો આ વાત, તો કે આ સાંખ્ય કે છે તત્વની વાત. આપણે તત્વજ્ઞાન છીએ એટલે આપણે તત્વ પહેલાં મૂકી દીધા, પછી સાંખ્ય કે છે એ, અને પછી યોગ દર્શન કે છે એ, બરાબર? મૂળ મતલબ તો તમે જુઓ. પછી આવ્યું નિયમ, તો નિયમ નહીં લીધું એ કે શૌચ. તો એ ક્યાં આવ્યું? તો કે ત્યાગ કરો. ભૂમિ તત્વ ભેગું કરે છે, લોભ કરે છે, એનો ત્યાગ કરી દે એટલે ઉલટ ક્રિયા થઈ ગઈ. ભૂમિ સંકોચે છે ને, સંકોચન છે ને, એમાં ભેગું કરવું, લોભ ભૂમિ તત્વમાં. પછી હા, એટલે મૂળ તો મળ બધું, હા, મૂળ મળને છોડવાનો શરીરમાંથી, તો એને ત્યાગ, મળ વિસર્જન થઈ ગયું. એટલે એને કીધું નિયમમાં શૌચ, પછી જળ તત્વમાં સંતોષ, કારણ કે પછી અગ્નિ તત્વમાં તપ, અને સંયમ સ્વાધ્યાય એ વાયુ તત્વમાં, બરાબર? એટલે સ્વાધ્યાય એટલે સ્વદેશી. આ લોકો કહે ને શું કે સત્ય, હિંસા, ચોરી ન કરવી, અણજોતું નવ સંઘરવું, બ્રહ્મચાર્યનું પાલન કરવું, કોઈ અડે ન અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સર. સ્વદેશી એટલે સ્વાધ્યાય. હવે સ્વદેશીનો અર્થ જેવો થયો સ્વ, અને દેશી એટલે મારા પોતાના દેશમાં જવું. એટલે આ લોકો સ્વદેશી વસ્તુનું પેલું નહીં કરવાનું અહીંયા, કે સ્વદેશી વસ્તુ લેવી વિદેશી નહીં લેવી, એ નથી અહીંયા, સમજાણું? એટલે એ સંયમ કેમાં આવ્યો? તો કે વાયુ તત્વમાં, ખુલ્લું જ છે. પછી ઈશ્વર પરિધાન, એ કેમાં આવ્યું? અભય સ્વદેશી, એટલે એ આકાશ તત્વમાં, સમજાણું? પહેલામાં શું આવ્યું હતું? આકાશ તત્વમાં સત્ય, આમાં અભય જ આવી ગયો, એટલે ભયની આમે સિદ્ધાંત. તો બે તો સિદ્ધાંત થઈ ગયા. આ બાજુ યમ, આ બાજુ નિયમ, આ બાજુ પંચભૂત,
અને આ બાજુ એને પાંચમા પરમ કારણ દેહની અંદર રહેલી પ્રકૃતિ, એ પ્રકૃતિ પાંચમા પરમ કારણ દેહની સાથે છે. આ જો આખું કોઈ સમજાવે તો એને કેટલું સ્પષ્ટ થઈ જાય કે ઓહો, કે આવી રીતે તો બંધારણ છે. આ બધું હું લખીને મેં કીધું બધું, હજી આમાં ઘણું છે પાછું એની સાથે. હવે એની સાથે કીધું પછી આમાં આ લોકો કહે ને સકામ, નિષ્કામ અને કર્મ સંન્યાસ અને સ્વેચ્છા કર્મ, આ જે 4 પ્રકારના કર્મ કહે ને. પછી સકામ એટલે કામના સાથે, નિષ્કામ એટલે કામના વગર. હવે એની અંદર એની કીધું કે ભાઈ 3 પ્રકારના પહેલાં કીધા. કામના એ 3 પ્રકારની કીધી. અકામ નહીં, નિષ્કામ, નિષ્કામ, અકામ અને આપ્તકામ. સમજાણ? હવે એનો અર્થ શું થાય? આપ્તકામ એટલે આમાં અકામ આવે. જે આપ્તકામ છે એ આ બધા જે સગુણમાં આવી ગયા એટલે નિરંજન ઊંધી. અકામ બ્રહ્મમાં જાય અને નિષ્કામ છે એ કૈવલમાં જાય. હવે એનો ડિફરન્સ શું કે આમ તો લાગે ત્રણે હરખાને, તો કે જે અકામ છે એટલે એની અંદર કામ છે જ નહીં એ પહેલેથી જ. તો એવા કોણ દાખલા? તો કે સુખદેવજી જન્મ્યા ત્યારથી જ અકામી હતા. બ્રહ્મજ્ઞાન એને પહેલાં થઈ ગયું હતું, એટલે જન્મ પહેલાં ગયા જન્મમાં જ એનો કામ પૂરો થઈ ગયો હતો. અને પછી જન્મ તો અકામ જન્મ, એટલે એની અંદર કામના હતી નહીં. પછી સકામ અકામ, પછી કીધું આપ્તકામ, એટલે હવે કામનો પૂરો ભાગ કરીને પછી નિવૃત્ત થઈ ગયો. કામને પૂરો કરીને ખાધા પછી હું નિવૃત્ત થશું, અને પેલો ભૂખ્યો જ કે એમાં સમજે છે મારે ખાવાની જરૂર નથી એવો. પછી હું ખાધા પછી નિવૃત્ત થયો છું અને હવે હું તૃપ્ત થઈ ગયો છું, આપ્તકામ કીધું. અને પહેલાંને કીધું કૈવલમાં નિષ્કામ, નિશ્ચયપૂર્વક કામ કરે. એના 2 ભાગ. એક કેવો તો કે હા, હવે તને એ નિષ્કામ એટલે કામને છોડી દેશે એવું નહીં. હા, હું અત્યારે જે કહું છું એ જો વાત સમજજો આમાં. હું આ કેવો છે, આ કેવો છે કે આ સંપૂર્ણ પાકેલો છે. એટલે એ 2 વસ્તુ કરે. એની અંદર 2 પ્રકારના કામના પેલા છે નહીં. એ સમજી લે કેવી રીતે કરે એના માટે કીધું. એમાં આત્મચેતા અને ભોગચેતા એના 2 ભાગ પડે. જો એને કામને ભોગમાં લગાડવો હોય તો એ લગાડી શકે ને એનાથી નિવૃત્ત રહી શકે. સમજાણું? એ કેમાં આવે? પરેચ્છા, બીજાની ઈચ્છા એ બધું કરી શકે, પોતાની ઈચ્છા નથી. પરેચ્છા આ જે છેલ્લું કર્મ છે, સકામ, નિષ્કામ, કર્મ સંન્યાસ અને પરેચ્છા, બધામાંથી નિવૃત્ત થઈ ગયો, કૈવલમાં વહી ગયો છે. આ વાત હું કરું છું. પછી નિષ્કામ કીધું એટલે નિશ્ચયપૂર્વક કામમાં જાય અને કામ એના હાથમાં, કામના હાથમાં એ નહીં. જ્યારે વાપરવો ત્યારે વાપરે અને એને કાંઈ લેવા દેવા નહીં. તો ભોગ ચેતાય થઈ શકે અને આત્મચેતાય થઈ શકે. બાકીના લોકો એ ન કરી શકે, કારણ કે આને પોતાને સ્વાધીન છે. આ બધી વાતો પહેલાં આના ઉપરથી કીધી, દર્શન ઉપરથી. યોગ દર્શન, સાંખ્ય દર્શન અને આપણો સિદ્ધાંત સકર્તા સિદ્ધાંત. તો એમાં કેવી રીતે? તો આ સ્પષ્ટ સમજાય એવું છે. આના સૂત્રો પણ તૈયાર થઈ ગયા. ધારો કે પહેલાં કીધું ને, મેં કીધું સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અણજોતું, નવસંગ કરવું, બ્રહ્મચાર્યનું પાલન કરવું, કોઈ અડે ન અભડાવવું, અભય સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્ર પ્રાણથી આચરવા, જે કીધું સૂત્ર. તો એ ક્યાંથી કાઢ્યું? તો કે એ આજે પરમકારણ દેહની અંદર જે 5 પ્રકૃતિ હતી એનો વિષય આવી ગયો. સમજાણું? અને ત્યાં સુધી જ પહોંચે. એટલે અહીંયા કોણ પહોંચે? તો કે પેલો મેં કીધું ને આપ્તકામ, એ અહીંયા સુધી પહોંચે. પછી અકામ, હવે આ આપ્તકામ થયો છે ને, અને એ નિશ્ચયપૂર્વક પછી એનું નક્કી થઈ ગયું કે હવે હું કામ નામ નહીં જાઉં, તો આવતો જન્મ અકામથી થાય એનું. અને એની અંદર રીતે 2 પ્રકાર આવે અકામની અંદર. રીતે એક બીજાના શરીરની અંદર જઈ અને કામ પૂરો કરે. કેવી રીતે? શંકરાચાર્ય પર કયા પ્રવેશ ન થાય એ રીતે.
હવે એ એક છે કે એ એનું કામ છે, એ તો મૃત્યુ થઈ ગયું હતું, જે શરીરનો ઉપયોગ કર્યો. આ શું કરે, બીજાના શરીરમાં રહેલો કામ છે એને દૂર કરવા, એની અંદર કામનો વધારો કરીને એને ફેંકી દે દૂર. એટલે આ પોતાનો કામ પોતાની અંદર તો છે નહીં, એટલે બીજાના કામની અંદર એ પોતાના બીજાના શરીરમાં જાગ્રતમાં જાય, પેલું શરીર જાગ્રત, અને એમાંથી ફેંકી દે બહાર. એટલે એની અંદર એ કામ ના રહેવા દે. એને કીધું આને કીધું ને કે પરેચ્છા, બીજાની ઈચ્છાથી આ કરે, તો એવો જ્યારે થાય પછી એનાથી ઉપર જ્યારે જાય ત્યારે નિશ્ચયપૂર્વક કામ કરે, નિષ્કામ. હવે એને એટલા ઝીણા ઝીણા બારીક અર્થો છે જુદા જુદા, એ કોઈને આ લોકોને નથી ખબર કેવી રીતે કરીએ કે. એટલે એ એમ કે નિષ્કામ એટલે કામના નહીં, એમ નહીં કામ કરીને નિશ્ચયપૂર્વક કામનાનો ઉપયોગ કરનાર આત્મચેતામાં અને ભોગચેતામાં અંશે થઈ ગયો છે. એટલે આત્મચેતામાં જઈ શકે, આત્મભાવે રાખી શકે, અને જીવભાવ પણ રાખી શકે. ભોગચેતા એ જીવભાવ છે, અને જીવભાવથી ભોગને છોડી દીધો અને ત્યાગી થઈ ગયો તો આત્મચેતા છે. આ તો ભોગી અને ત્યાગીની પાર વાત સમજણ. એટલે એને કીધું કે આ કેવો છે, તો કે એને સમજવું અઘરો છે, કે આને સમજવું અઘરો છે, એની કોઈ કોને ભોગીને ત્યાગી બંનેમાં બધા એ અસ્તિત્વ છે. એ નહીં, હા ત્યાગીને ભોગવવાનું એ કોને કહે છે, જે ત્યાગી છે એને, અને જે બહુ ભોગી છે એને ત્યાગવાનું કહે છે કે આમ ભોગવ, એમ કરીને એક રસ્તો કરી દીધો. એને કરીને એક રસ્તો કરી દીધો. ભાઈ તારે છે એ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, ગાંડીનું અપમાન કરે અને હું મારી નાખીશ. એમાં દુર્યોધને અપમાન, ઓલા યુધિષ્ઠિરે અપમાન કર્યું છે, મોટો ભાઈ છે, તો એ કે હવે એનો રસ્તો કરો, કે મારી જ નાખું કે. તો કૃષ્ણ કે એવું નહીં, કે એનો રસ્તો કરી નાખો. એટલે એને રસ્તો કર્યો. એ કે મોટા ભાઈને ગાળ દઈ દે, અપમાન કરી નાખે ને એ માર્યા પ્રમાણે જ ગણાય, એટલે કે કહી દે એમ. એટલે એ રીતે કરીને એનો રસ્તો કરી નાખ્યો. એટલે ઓલો મરી ગયો અને આનું ગાંડીવનું અપમાન હતું, એ પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. એમ કરીને આ બધા રસ્તા છે ત્યાગીને ભોગવવાના, એ વાસ્તવિકતા નથી, આ કૃષ્ણના રસ્તા છે. નહીં, મારો નેપકીન ત્યાગીને ભોગવવાની વાત કરી. તો એ કે ત્યાગીને ભોગવો એટલે ત્યાગ કરીને ભોગવો, અથવા એવું કીધું કે તું કર્મ કર અને એનું ફળની કોઈ આશા ન રાખતો, એટલે ભોગવાય, પછી તું ભોગવ જે તને મળે એ. પછી એમ કીધું કે ત્યાગને ભોગવ, કે ત્યાગનો તું ભોગ કર, કે ભોગનો ભોગ ન કર. એવા એમને એવા કેટલાય અર્થો કાઢે, એટલે એને ખબર નથી આના 7 અર્થ નીકળે, આપણે 7 અર્થ કરીએ છીએ, એને તો ખબર જ નથી. પણ પછીના અર્થ કેવી રીતે જાય. એટલે મેં અહીંયા તમને જે કીધું ને કે આને લખવું હોય ને તો આ ફોટો પડે એવું છે, લખીએ કાંઈ એવું છે, એટલે બોર્ડ ઉપર એક વખત આને સમજાવીશ. હવે આપણે જ્યાં હતા ને ત્યાં આ થોડુંક વાતો હતી જે કહેવા જેવી, એટલે વચ્ચે કહી દીધી. હવે આપણે જ્યાં હતા ત્યાં આજ તારીખ 9/9/2024 સોમવાર સાંજે 4:30 કલાકે, અને કોપર સ્ટોનને આપણે બંધ કરી દઈએ અત્યારે. અને આ કયું કહેવાય છે, વાસ્તુ લક્ઝરિયામાં, બરાબર. આ ક્લાસ ઉલટ ક્રિયા 36. હવે આપણે ઉલટ ક્રિયા ઉલટ ક્રિયા હવે કેની કરવાની છે, તો કીધું બધું પૂરું થઈ ગયું. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ પૂરા થયા. હવે કારણ દેહમાં આવ્યા છે. કારણ દેહમાં કઈ કઈ વસ્તુ આવે છે, તમો કાળ, 10 કાળ અને 10 ભાવના અચત ગણની, બરાબર. હવે એનું તત્વ શું છે, કારણ દેહનું અગ્નિ તત્વ. એટલે જો કારણ દેહ, અગ્નિ તત્વ અને સુસુપ્તિ અવસ્થા, એના વિશે આપણું ત્રીજું શરીર એટલે કારણ દેહ છે, બરાબર છે. એના વિશે 10 તમોગુણના 10 કાળ અને હા હું કહું હમણાં એના નંબર આવશે પછી, અને 10 ભાવના રહેલી છે. હવે પહેલું પેજ છે 123 શ્લોકો. અત્યારે હું એને સમજાવું છું ખાલી, પછી આપણે ઉલટ ક્રિયામાં જઈશું. હા 341 થી 48.
એ ઉલટ ક્રિયા છે. પણ પહેલાં સમજી તો લઈ ક્યાં હું છે, આને હાલવાનું છે ને જે 123. એટલે આપણે જે ક્રમશઃ હવે જોઈએ છીએ. 123માં શું આવ્યું છે? તો એની અંદર જો આવ્યું નીચે અચત ગણથી 10 ભાવના ઉત્પન્ન થઈ. હવે અચત ગણની 10 ભાવના ઉત્પન્ન થઈ. હા હા આવી જશે, એમાં કાળે આવશે. બરાબર. ક્યાં? હા એને 22માં લઈ લો. 22, 23 બે છે. હા બસ બરાબર છે. હવે ક્યાં આવ્યું? એ આક્રાંત કાળની બધા. હવે આ 3 પૈકી તમો ગુણથી સમજાણું. હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12મી લીટીમાં છે. બરાબર. હવે એ જે આવ્યું છે આપણે એના ક્રમ બદલી નાખ્યા છે આ વખતે, એટલે આમાં ભૂલ થશે નહીં, કારણ કે આપણે એના ક્રમમાં લીધું છે. હવે તમોગુણથી 10 કાળ ઉત્પન્ન થયા, એટલે 10 આપણે નામ આપ્યા કે કામના કાળ પહેલો. આપણે પહેલો એને કામના કાળ કીધો. અહીંયા છે એ સ્વભાવ કાળ કીધો છે. બરાબર. એટલે આપણે પહેલો કામના કીધો, બીજો પૃથક કીધો, ત્રીજો અજ્ઞાન કીધો, ચોથો સ્વભાવ કીધો, 5મો દ્વેષ કાળ કીધો, 6થો છે એ આક્રાંત કાળ છે, 7મો આશ્ચર્ય કાળ છે, 8મો રાગસ કાળ છે, 9મો નહીં 8મો વિપરીત રાગસ, અને 10મો છે એ વૃદ્ધિઅંત કાળ. આ 10 ઉત્પન્ન થયા. હું જ્યારે મેળવણીમાં આવશે ને ત્યારે ક્રમમાં આવે છે. હા અહીંયા ઊંધા ચત્તી છે, સમજો. હા એમાં બદલી નાખ્યો આપણે. એમાં આપણે ઊંધો થઈ ગયું હતું ને, એને 9 અને 8 કરી નાખ્યું. 8 ને 9 કર્યો, 9 ને 8 કરી નાખ્યું. એમાં ફેરવી નાખ્યું આપણે, કારણ કે એમાં ભૂલ થઈ હતી. એટલે એટલા કાળ ઉત્પન્ન થયા. બરાબર. કાળ ઉત્પત્તિ કરી. હવે આગળ ભાવનાઓ. તો એ 123માં પાના ઉપર કે હવે અચત ગણની 10 ભાવનાઓ ઉત્પન્ન થઈ. એમાં પહેલી અહમ ભાવના જો અહીંયા ક્રમમાં આવી. જો પહેલી અહમ ભાવના, બીજી સ્તંભન ભાવના, ત્રીજી વિસર્જન ભાવના, ચોથી નિદ્રા ભાવના, 5મી અંધતમ ભાવના, 6ઠી અચેત ભાવના, 7મી ઉચ્ચાટ ભાવના, 8મી અભાવ ભાવના, 9મી મૌન ભાવના અને 10મી અસામર્થ્ય ભાવના. હવે આ વિરાટની અંદર જ્યારે જઈશું ને ત્યારે એની શું ક્રિયા થાય છે એ ખબર પડશે. તમો ગુણના 10 કાળ 10 કાળની શું ક્રિયા થાય છે, કયા કયા કાળની એ બતાવશે. જંગમના વિશે બતાવશે, અને આ ભાવનાઓની શું ક્રિયા થાય છે એને પણ આપણે જોતા જઈએ, એટલે આપણે ખબર પડે ક્યાંથી શું છે. આ બની ગયા, આ ઉત્પન્ન થઈ ગયા. હવે મહદેવતનોની મેળવણી એમાં જવાનું છે આપણે 130 અને 29-30માં. ખબર જો આમાં નીચે છે 130 હા હા 128. બરાબર. હવે તમોગુણના 10 કાળ પૈકી જો અહીંયા પોખણી કેની કરી છે તો કે વિરાટ દેહની છે. બરાબર. મહદેવતનું છે ને આમાં. હા 6 મહદેવતનું જો ને લખ્યું આગળના પાના ઉપર 127માં. બરાબર. 127માં લખ્યું છે 6 મહદેવતનુની પોખણી. હવે મહદેવતનુમાં 6 કોણ કોણ આવ્યા? 6 મહદેવતનુમાં કોણ કોણ આવ્યા? બરાબર. એટલે એ ખબર છે ને એમ. અત્યારે પોખણી એની ચાલુ છે. હવે તમોગુણના 10 કાળ પૈકી દરેકમાંથી 5 ભાગ લેતા જે 50 ભાગ થયા તે લઈ તેમાં તથા અચતગણની 10 ભાવના 10 ભાવના પૈકી દરેકેમાંથી એક ભાગ લઈ જે 10 ભાગ થયા તથા સત્વગુણના 5 અંતસ્કરણ. અહીંયા ક્યાંથી સત્વગુણ? ઠીક, આ ભેગું લીધું. હા બરાબર છે. એટલે હવે આપણે અહીંયા જ લીધું.
એટલે આમાં આપણે સાચું એમાં કંઈ હે આને કશું કન્ફ્યુઝન થયું. પાંચ અને એક. એટલે આ એ લીધું આપણે ખાલી આ આટલો જ ભાગ. 6 ભાગ સુધી છે ને એમાં પોખી દીધા બરાબર છે. મહદેવ તનુમાં કાળ અને ભાવનાઓ કેવી રીતે પોગી તો કે એ 60 મૂકી દીધા બરાબર. ઓલા કાળના 5 ભાગો મૂક્યા 5 અને ભાવનાનો એક ભાગ બરાબર. હવે વર્તારામાં આવશે પાછા. હવે આગળ જઈએ 10 કાળ વત્તા 10 ભાવના 132 બારે જો 100 સામાન્ય દેવતાનું હે 130માં છે ને? ભાવના ખાલી આપેલી છે. અચંતગણની 10 ભાવના. એ એક એક આપી દીધી ને હા. એમાં કેમાં આપ્યું 30માં આપી છે ને. દરેકે દરેકના 5 ભાગ લેતા જે 50 ભાગ થયા એમાં છ તમે માં 10 કાળ પૈકી એક એક ભાગ. એ બે જાય એ તો આવી ગયું ને? એ પાછળ લીધું છે. પહેલામાં 5 એ દીધું. કાળ પેલા પહેલા 5 ભાગ. તમો ગુણમાંથી જે શંકર થયા ને એટલે હવે અચત ગણમાંથી જે મેઢક દેવ થાય છે ને હા, એના એની અંદર અચતના વધારે ભાગ મૂકી દીધા બરાબર. હવે આ જે ત્રણેય છે હાલો મેઢક છે ગણ છે બરોબર. એટલે ગણમાં જ્યારે આવશે ત્યારે પહેલામાં કાચ આવશે ને ગણના કાચ અત્યારે આપણે કેવું કર્યું ઉભા રાખો સમજાવી દો. જે આપણે પહેલો શરીર હતું સ્થૂળ દેહની અંદરથી જે રજોગુણ છે સ્થૂળ દેહમાં કોણ છે રજોગુણ અને અહંકાર ગણ. અહંકાર ગણ એટલે શેષ અને રજોગુણ છે એટલે બ્રહ્માજી. હવે જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ કરવાની હોય તો રજોગુણના દરેકના 5 ભાગ લેવાના અને સામે છે એ અહંકાર ગણનો એક ભાગ લેવાનો. પછી ધારો કે શેષની ઉત્પત્તિ કરવી હોય તો એમાં બધા 5 ભાગ અહંકાર ગણના પંચભૂત અને પંચમાત્રાના લેવાના અને આ બાજુના બધાને એક લેવાના બરાબર. હવે પછી બીજું આવ્યું તો કે બીજો શરીર કયું સૂક્ષ્મ શરીર એમાં સ્વકાશગણ અને સત્વગુણ અને સ્વકાશગણ. તો જ્યારે વિષ્ણુની ઉત્પત્તિ સત્વગુણમાંથી થઈ તો સત્વગુણના દરેકના પંચ અંતસ્કરણ અને પંચ અવસ્થાના 5 ભાગ અને એની સામે એક ભાગ સ્વાકાશગણ એટલે એ કોણ મેઢક દેવ બરાબર. હવે જે મેઢક દેવ છે એનું જ્યારે બંધારણ થાય ત્યારે એના બધા પંચ વ્યવસ્થા ને પંચ વ્યવસ્થા ને પંચ સ્તંભસ્કરણના 5 ભાગ અને એમાં આ એક ભાગ પાછો સત્વગુણનો એટલે એ રીતે થયા. હવે અહીંયા આવ્યું તમોગુણમાં શંકર ઉત્પન્ન કરવાના છે. તો શંકર જ્યારે ઉત્પન્ન કરીએ ત્યારે આપણે બધા શંકરે આપણે બધાને ઉત્પન્ન કરવા પડશે ને. એટલે કામ એટલે શીખવાડી દીધું હોય તો કામ થાય ને ભાઈ. આ તમને પોતા મારતા શીખવાડ્યું તો એ તમે ઉત્પન્ન કરો છો. પછી વાસણ ધોતા શીખવાડ્યું તો એ કરીએ છીએ. આપણે જે કામ શીખવાડ્યું આપણે કરીએ છીએ ને. તો અત્યારે આ શંકર કેમ ઉત્પન્ન કરવા એ શીખવાડે છે આપણે. એટલે એ કરવા પડશે ને પાછળથી શંકરે ઉત્પન્ન કરવાના ને પછી એટલે પછી અચત ગણ નહીં 10 ભાવના. એ કોણ તો કે મેઢક દેવ શેષ. અચત ગણ ક્યાં શેષ આવે એટલે કુર્મ આવે. અચતમાં કુર્મ મેઢક પહેલામાં આવી ગયા શેષ. હા હવે આપણે કોને લીધા તો કે તમારે શંકર ઉત્પન્ન કરવા છે તો શું કરશો તો કે આના 5 ભાગ લઈ લો 5 કાળના 10 કાળના 5 ભાગ એ લ્યો અને સામે છે એ અચત ભાવના અચત ગણના એક ભાવના લઈ લો 6. હવે ઓલા 40 છે એ ક્યાંથી એમાં 60 તો થયા ઓલા 40 ક્યાં રહેલા છે તો કે બાકીના જે 4 રહ્યા ને એના એક ભાગ મૂકી દીધો એટલે 100 થઈ જશે બધામાં. જેનું હાલતું હોય ને એના 5 અને બાકીના બધાના 5 ના છે એક ભાગ જ મૂકવાના. આપણે જે બોર્ડ ઉપર એટલે માટે સમજાવવું હતું મારે આ તમને તરત ખબર પડે સમજાણું. હવે તમે ધારો કે તમોગુણમાંથી શંકર બનાવો છો તો શંકરના 50 ભાગ છે 5 10 કાળના 5 ભાગ એટલે 50 ભાગ તો થઈ ગયા. હવે પછી સત્વગુણ રજોગુણ અચતગણ સ્વકાશગણ અને અહંકાર ગણ એ બધામાંથી એક જ લઈ લેવાનો સીધા 50 થઈ ગયા એટલે 10 લઈ લેવાના એટલે એ 50 ને ઓલા 50 એટલે 100 તો પૂરા થઈ ગયા. હવે તમારે વિષ્ણુ બનાવવાના જ છે આપણે બધા વિષ્ણુ બનાવવા છે તો તમે સત્વગુણના 5 ભાગ એટલે 50 ભાગ લઈ લીધા. હવે બાકીના જે ગણ રહ્યા એના તમારે બધામાંથી એક લઈ લેવાના એટલે 50 થઈ ગયા બરાબર. એવી રીતે બધાનું થયું. અહીં આપણે કીધું અત્યારે બનાવ્યા આપણે તમોગુણમાંથી
શંકર. હવે એ શંકરને બનાવે પણ સામે તો આપણે એની સામે શંકરની સામે બતાવવાનો કાચબો કુર્મ બનાવવાનો છે. તો હવે જ્યારે તમે કુર્મ બનાવશો ત્યારે આના 5 કુર્મ, હા, ભાવનાઓના બધાના 5-5. હવે બોલવાનું કે ભાવનાઓના 5-5 અને કાળના 1-1 અને બાકીના ગણ ગુણના બધાના 1-1 એટલે થઈ જશે 100 ભાગ થઈ ગયા. એટલે એ કોણ છે તો કે કુર્મ થઈ ગયા. હવે તમે શંકરે બનાવી નાખ્યા, કુર્મે બનાવી નાખ્યા. અહીંયા આ વાત કરી, આની સાથે ખબર પડી કે બનાવટ કેવી રીતે છે. આપણી બનાવટની ખબર પડી, રોટલા શાક બનાવવાની ખબર પડી, વ્યંજન બનાવવાની ખબર પડી, ઘર બનાવવાની ખબર પડી, ઈંટો રેતીના હાથે. તો આ બધા વૈરાટમાં મહદ દેવતાનું ને બનાવવાની ખબર પડી. બધાની વસ્તુ જુદી જુદી છે. તમે ભજીયા બનાવો છો તો તેલ, કડાઈ, ચારો જે તળવાના છે, ગેસ, આ બધા સ્થૂળ સાધનો જોઈએ. પછી તમારે છે એ પેલું જોઈએ ભાઈ કોથમરી, મરચાં, લોટ, તેલની બધું. તો એ સાથે હું આટલા તો જોઈને બનાવનાર રીતે તો બને ને. રસોઈઓ બરાબર ન હોય તો કેમ બને? તો હવે મારી અંદર ભજીયા બનાવવાની જાણ, અને ભજીયા બનાવવાની જાણ તો છે પણ એની પ્રેક્ટિસ પછી. કારણ કે જાણ આવી ગઈ, હું થિયરી તો સમજી ગયો, પણ પ્રત્યક્ષ બનાવવા જાઓ તો આખો લોંદો જ થઈ જાય ફટનારાનો. સમજાણું? શરૂઆતમાં આવું થાય. એટલે આ વાત કહું, જાણ અને પ્રેક્ટિસ, અનુભવ પછી. એટલે આટલી વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે ભજીયા બને. કોઈને એવું થયું એના સાધનો હતા, કોઈને એવું થયું મકાન બનાવવું છે તો એની ઈંટો લાવ્યા, રેતી લાવ્યા, સિમેન્ટ લાવ્યા, સરિયા લાવ્યા, પછી એમાં જે કંઈ લાકડું જોઈએ કે એ બધું લઈ આવ્યા. એ બધાય ભાગો કેના છે તો કે ગણના. હવે ઓલો કારીગર છે, એક મિસ્ત્રી છે, કડિયો છે, પછી એક સેન્ટિંગવાળો છે, કોન્ટ્રાક્ટર છે. એ બધા કોણ છે તે કે એ ગુણ. જે ગુણ અને ગણ, આ બધી જે સામગ્રી છે એ ગણ છે, અને જે બનાવનાર છે એ ગુણ છે. પણ પોતાનું મકાન નથી બનાવતા, મકાન માલિકનું મકાન બનાવે છે. એટલે માલિક જુદો છે પાછો, પણ બનાવનાર. એટલે ગણ અને ગુણ આ બધી સામગ્રી છે. એમાં એક ચેતન સામગ્રી છે ને એક જળ સામગ્રી છે. હા, રેતી, માટી, સિમેન્ટ, લોખંડ, લાકડું, એ બધું જળ. હવે એ ગણ કોઈને સીધા સમજાવો ગણ કેવી રીતે? તો કે તમારે કોઈ પણ વસ્તુ મંદિર બનાવો છો તમે એને કહીએ તો 2 ભાગ થાય. મંદિર બનાવનારો અલગ છે, એની નક્કી કર્યું છે માલિક છે, એની જે રાખ્યો છે એનો જે આર્કિટેક્ટ, એને તે પગાર આપે છે. આર્કિટેક્ટથી શરૂ કરો એટલે એ તરત જ તે ત્યાંથી શરૂ થયું. એટલે પછી એની જે ભાગ આવ્યો એમાં જેટલા કામ કરે છે, એમાં મજૂર કામ કરે છે, કડિયા, એ બધા ગુણમાં આવી ગયા. અને બાકીનું બધું જે પદાર્થ છે એ વાપરવામાં આવે છે ને એમાં મૂકીને, તો એ બધા ગણ છે. એટલે ગણ મૂકીને જવાના છે, ગુણ પાછા પોતે બીજી જગ્યાએ વયા જશે. સમજાણું? આ પૃથ્વી તત્વનો જે ભાગ છે, જળ ભાગ, એ આપણે અહીં મૂકીને જવાનો છે. અને ગુણ છે એ આપણી જીવ ભાવની અંદર જે કર્મ છે એમાં વયા જશે. વાત સમજાણું? એટલે આમ એટલે કોઈને સમજાવવું હોય તો આ રીતે સમજાવવાથી આપણે બહુ મજા આવે અને આપણી વાત સ્પષ્ટ થઈ જાય કે તમે ગણ કોને કહીશી, ગુણ કોને કહે. ગણને કોઈ જાણતું નથી, પણ અમારે કે તમારે તો એક જ મંદિર બનાવવાનો છે કે તમે ગુણ જ કહો છો બધાને. અમે આ ભાગને ગુણ કહીએ છીએ ને આ ભાગને ગણ કહીએ છીએ. ગણને કોઈ દી ન લઈ જવાય, ગુણને બીજી જગ્યાએ કામમાં લઈ જવાય. આને તમે એકવાર લગાડી દીધા. હા, હવે કીધું કે જે કડિયાની જાણ છે એની આમ દિવાલમાં લગાડી દીધી અને દિવાલ હારે ચોંટી ગઈ, પણ કડિયો નથી ચોંટી ગયો. સમજાણું? એ અહીંયા મૂકીને ગયો દિવાલ. પછી મિસ્ત્રી હતો તો એને આ બધા ફર્નિચર ને બધું બનાવ્યું અને એની બનાવી અને એને નહીં લઈ જવાનું, એને વહી જવાનું, એને અહીંયા મૂકી દેવાનું. મૂકી દીધું, એની અંદર એની જાણ ખરી. આપણે જ્યારે ઉપયોગમાં લઈએ ને ત્યારે એની જે પ્રમાણેની જાણ ભરેલી છે એ પ્રમાણેની જાણ ઉપયોગમાં લેવાય. કે આ સ્વિચ છે ને એ લાઇટની છે, આ પંખાની, આ એસીની છે. તો એ જેની જે સ્વિચ છે એમાં એની જાણ એની મૂકી દીધી. પણ જાણ છે એ મૂકી છે છતાં એની અંદર જાણનો ક્યારેય અભાવ નથી થતો. નવા ઘરે જાય ત્યારે નવી જાણ પ્રગટે જ છે ને, જાણનો અભાવ નથી થતો, વસ્તુનો અભાવ થાય છે. જોજો, વસ્તુનો અભાવ થયો કે આમે વાપરી નાખ્યું એટલે હવે એ નથી મારી આગળ. ઈંટ વાપરી નાખી, લાકડું વાપરી, એનો અભાવ થઈ ગયો. વ્યક્તિ અહીંથી વહી ગયો તો એ જે વસ્તુ અહીંયા મૂકી ગયો છે, વાપરવામાં આવે છે, એની જાણ વાપરી છે
પણ એને જાણનો અભાવ નથી થતો. એટલે જે રીતે કીધું કે એ જરા આમાં સમજાવો, જ્ઞાન અને ભાવનામાં સમજાવો ને એ રીતે. એ પછીનો વિષય છે. પહેલાં આ વિષય આખો સમજાવી દઉં છું. ગુણ અને ગણને મેં અલગ કર્યા. પછી ભાવનાની આવે ને પછી સમજાવું કે એવી રીતે કેવી રીતે કે ભાવનાઓ બધી પડી રહે આપણી. કાળ છે ને એ ઠેઠ સુધી કાળ સુધી પહોંચાડી દે આપણે. મૃત્યુમાં કાળ એટલે સમય સુધી, સમયની એન્ડ સુધી આપણે પહોંચાડી દે. પછી અસમય, જ્યાં સમય નથી ત્યાં ના ચાલી શકે. ભાવનાઓ શું થાય, જેની હારે જે ભાવનાઓ છે, પતિ પત્ની છોકરા બધા, એ ભાવનાઓ તો અહીંયા જ રહેશે. પતિ પત્ની છોકરાઓ જે સાથે ભાવનાઓ જોડાણી છે, મકાન હારે ભાવના જોડાણી, ગાડી હારે ભાવના જોડાણી. ભાવના કઈ છે તે કે ગણમાંથી આવેલી છે, એ જડ હોય ને. અને જે કાળ છે એ એના કરતાં જ ચેતન, મૂળ ચેતન નથી આ બધા. મૂળ ચેતન તો માલિક છે જે આ બનાવરાવે છે. સમજાણું? એટલે એવું નહીં સમજતા કે મૂળ ચેતનની તમે વાત કરો એટલે કડિયાને બધા મૂળ ચેતન નથી. પણ આ ચેતન ક્યાં સુધી પહોંચીએ કે બીજાના ઘરમાં જઈએ કે ત્રીજાના ઘરમાં જઈએ કે ભાવનાઓ એટલી બધી જઈ શકતી નથી. ભાવનાઓ જાડી છે અને ભાવનાને તૂટતા પણ વાર નથી લાગતી. તમે જે બહુ ભાવ હોય ને એને થોડોક અમથું કંઈક બ્રેક આવી જાય ને, કોઈક થોડીક અમથી તે તો તૂટતાય વાર નથી લાગતી. કારણ કે એ એક અક્કડ છે, ભાવના કડક છે, બરડ છે, એટલે તૂટતા વાર ના લાગે. એને લચીલી નથી ભાવના. સમજાણ? કારણ કે ઘણું બધા જડ છે ને. તો આવી રીતે જ્યારે જોઈ ત્યારે આપણને ખબર પડે. જો સૂક્ષ્મ વાતો તમને કરું છું આ, કે તમને ખબર પડે કે કેવી વસ્તુ છે. તો કે ભાઈ કડિયો જશે, મિસ્ત્રી જશે, એની જાણ અહીંયા મૂકતો જશે, પણ જાણનો અભાવ ક્યારેય નથી. હવે બીજું કીધું, જાણનો અભાવ નથી, જાણમાં વધારો હોતી છે. જોજો કે અહીંયા જે એની કામ કર્યું છે એના કરતાં અહીંનું અહીંયા જે કર્યું એનાથી આગળ જે કરવાનો છે એમાં હજી વિચાર વધારે કરે છે, એને કામ લાગશે. એટલે અહીંયા જે કામ કર્યું છે એ જાણ તો એ લઈ જ ગયો. અહીંયા જે નવું શીખ્યો એની જાણ એ લઈ ગયો. અહીંયા એની જાણ મૂકી દીધી, એ તો આટલી જ મૂકી. પહેલાંને બોલાવો, પહેલાં આપણે તાજમહાલ બનાવ્યો ને હુમાયુએ, ઓલા શાહજહાં. તો પછી એના જે બનાવનારો હતો ને, જે મેન માલિક, એને બનાવનારો એને બોલાવો. એ કે તું આનાથી હવે સારું કાંઈ બનાવી શકે? તો એ કે મને કોઈ તમારા કરતાં પણ વધારે સંપત્તિ ખર્ચવાનો હોય તો હું બનાવી શકું. એટલે એના હાથને એ કાપી નાખ્યો. બરાબર? અને એના કારીગરો જે હતા એને હાથને કાપી નાખ્યું. એ કે આનાથી સારું ન બનવું જોઈએ એના માટે. તો હવે એને ખબર છે કે આવું સારું બનાવ્યું છે, તો આમાં કઈ કઈ જગ્યાએ હજી આનાથી સારું બની શકે. એ જાણ એ લઈને જાય છે. તાજમહેલની જાણ મૂકી ગયો એ, પણ આમાંથી આ મેં બનાવી આ ખુરશી કરતાં હજી આમ બેસવામાં થોડું થાય છે, તો જે આમ પણ બેસવું જોઈએ. આ આટલું નીચું પડે તો આટલા સુધી આવી જવું જોઈએ. કે અથવા કોઈ નીચો માણસ છે તો એને નીચું થઈ જાય એવું હોવું જોઈએ, અને કોઈ ઊંચો માણસ તો ઊંચું થઈ જાય એવું પણ હોવું જોઈએ. નીચો ઊંચું તો એ જે જાણ છે એ જે આમાં ઘટે છે એમ. સમજાણું? તો એ બનાવીએ કે આટલી જાણ નહીં, જાણમાં હંમેશા વધારો થાય, ચેતનમાં. આ વાત સમજવાની. અને જે વસ્તુમાં ક્યારેય વધારો ન થાય. વસ્તુ તમારે લાવવી પડે. હા, હવે કીધું તો હવે મારે ઉપાસના કોની કરવી? એટલે હવે ઉપાસના આવી ગઈ. તારે જો આમાં કાંઈ પણ ન કોઈ લઈ જાય, વિદેશની અંદર જાય કે બીજા દેશમાં જાય, એ જાણ લઈને જાય ને તો ત્યાં પુષ્કળ બધું લડે. કારણ કે વસ્તુ તો ત્યાં છે જ, કેવી રીતે હું કરું એનો એને આઈડિયા આવી ગયો છે, જાણ તો લઈને ગયો છે. એટલે કીધું જ્ઞાની સર્વત્ર પૂજ્યતે. જ્ઞાનીની પૂજા બધે એટલે થાય છે કે રાજાની એના દેશમાં થાય છે, નગરપતિને એના નગરમાં થાય છે, ઘરમાં એના માલિકની પૂજા થાય છે. એમ એ કે જ્ઞાની શું છે? તો જ્ઞાની સર્વત્ર, જ્યાં જાય ત્યાં પોતાનું જ્ઞાન, કારણ કે જાણે કરીને બધું કામ કરી શકે છે. તો કે જ્યાં જાય ને એની પૂજા થાય, કે એને કંઈ લઈ ન જવું પડે. તો કે આ મુદ્દો છે તો કે જાણ ના લઈ જાય. હવે જાણનો પક્ષ એટલે કયો? તો કે અત્યારે તમારે લેવાનો જળ પક્ષ નહીં, જાણનો પક્ષ લેવાનો ગુણનો, અને ગુણથી પછી ચેતન પક્ષ લેતો જવાનો. એ હળવી 1% ચેતનતા છે, ઓલામાં 5% છે, ઓલામાં 10% છે. જ્યારે તું અંશે થાય ત્યારે તારી આગળ 95% 99% ચેતનતા હશે. અને તું કેવલ કર તારે જોડાશ ત્યારે 100% તારી અંદર ચેતનતા હશે. તું અલગ રહ્યો ત્યાં સુધી હજી તારી એની કરતાં ખંડિત છે. અને જ્યાં સુધી બીજે, તો અહીંયા 2 વિષયો થઈ ગયા. એક મેં ગણ સમજાવી દીધો, એક ગુણ સમજાવી દીધો. અને ગુણની ઉપાસના આ બધા કરી કે ગણને એ સમજી જ નથી એકતા, કે એની કાંઈ ઉપાસના કરવા જેવું છે જ નહીં, એમ કરીને મૂકી જ દીધું એની. બરાબર? ગણ આવ્યા છે ઘણા એને જાણવા, પણ એને ધ્યાનમાં આવ્યું નહીં કે આખો અંકાર ગણ વગર પૂરો નથી થતો.
છૂટું પાડી શકો ને એનામાં એ શક્તિ નથી ને, કારણ કે એટલી જાણ નથી. પરમ ગુણની જ જાણ નથી એટલે. કારણ કે જે મૂળ વસ્તુ છે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ, એટલે મૂળ મુદ્દો આવ્યો હવે કે આપણે જે જગ્યાએ છીએ ત્યાં કેટલું સૂક્ષ્મ છે એક. બીજું કે આનાથી મોટું અત્યારે પૃથ્વી ઉપર કોઈ સમજણ નથી. આપણે જે છે એટલા લોકો બેઠા છીએ, તો બાકીના લોકો કઈ કઈ સમજણમાં જીવે છે? તો કે એની સમજણ હંમેશા દ્વિધાની જ છે, શંકાની જ છે. આપણે આગળ કોઈ શંકા હવે બચતી નથી. તમે કહો કે આ લીલું કેમ છે, એટલે કીધું આકાશ તત્વ છે, ઓલા વાયુ તત્વ છે એટલે લીલું છે. એમાં પીળું પડી ગયું કેમ? તો એ કે એમાં ભૂમિ તત્વનો વધારો થઈ ગયો એટલે હવે એ ખરી જશે. પીળું પડી ગયું, ભૂમિ તત્વનો વધારો. ભૂમિ તત્વ ક્યાં જાય? તો કે આકાશમાં ન જાય, ખરી જાય. એના સજાતી છે ને, એટલે પીળું. હવે પીળોમાં એ કીધું કે પાંદડું પીળું પડ્યું, તો કે તાર જો ને તું સંદાસ જાશો તો મળે પીળો થાય જ નહીં, કે એ એની સજાતીનો છે. તો તને કલર ઉપરથી ખબર પડી જાય છે, ગંધ ઉપરથી ખબર પડી જાય છે. જે કોહવાઈ જાય છે આ બધું, એ બધું ભૂમિ તત્વમાં જ ભળી જાય છે. એની ગંધ મારતું હોય તો કે ગંધાવા માટે સમજી લેવાનું કે હવે હવે આ બસ પૂરું થઈ ગયું. તો તને ખબર પડી જાય છે કે આ કેમાં જાય છે, કેવી રીતે આવે છે, તો ગતિની ખબર પડી. હવે એ બધી જ ગતિને જાણી છે. હવે એટલા બધા રસ્તાઓ છે, યોગ દર્શન છે, સાંખ્ય દર્શન છે, વેદાંત છે, આ બધા મીમાંસા છે, પછી ન્યાય દર્શન છે, ચાર વેદ છે, ગીતા છે, રામાયણ છે, બીજા બધા એ જે સંતોના સાહિત્યોની બધું છે. તો એની અંદર બધા કરતાં અમે અત્યારે જે જગ્યાએ છે એની સર્વશ્રેષ્ઠ છે. એને સત્ય સમજવી જોઈએ આ વાતને. માસી આને બેસીને પગ આમ કરે. હા, અને માથે કંઈક મુકાઈ જશે ફક્ત લે જો ક્રોસમાં. હા, હું એટલું બધું ને તું લઈ લે ને, એને હું અહીંથી કહી દઈશ. તું તારે નજીક જ ઉતર બેસ ને. તક્યો જોઈએ છે અહીંયા? આપી દે ને એક તકિયો. હા બસ, એને એક ઓલું તકિયો આપને નીચે, તો પગ ઊંચા રહે એને. એક પગ બરોબર. સમજો, એ બે તકિયા લાવી દે સામે. જો ઓશિકા બે લાવ. એ પગ હેઠે એક નાખી દે. હા, એક પગ હેઠે નાખી દે. બે પગ હેઠે એક નાખી દે. હા, હેઠે ગોઠણ હેઠે માસી. હા, હવે તું પાછળ મૂકી દે. જો જાય મેં એટલે જાણ જાય નહીં, સમજાણું? બહુ આશ્ચર્ય કહેવાય. એટલે ઉપર બરાબર છે કે તકિયા બરાબર છે? બરાબર છે. એટલે જ્યાં કોઈ પ્રશ્ન બચતો નથી એવું સ્થાન આપણે આગળ છે અત્યારે. એ સમજણ એટલે પ્રશ્ન બચે તો એમાં શંકાય થાય, સાચો છે એનો જવાબ સાચો છે કે ખોટો છે એની શંકા થાય. એ કોઈ શંકા નથી, કારણ કે જેમ છે એમ જ કીધું છે. અદભુત નહીં, આમ હોઈ શકે, આમ છે, અપરુષે છે, અનિર્વચનીય છે, એ વાતો નહીં કરી. ચોખ્ખી જ વાતો છે, જે છે એ જ કહી દીધું અહીં. એટલે આપણે જે બેઠા છે એ સર્વ શ્રેષ્ઠ છે, એને પેલી માન્યતા આપણે આપવાની. આપણે જાણીને, હો, કલ્પિત નહીં. કોઈ તમને કીધું કે આ સર્વશ્રેષ્ઠ છે એટલે મેં કીધું એટલે માની નહીં લેવાનું. છે સર્વશ્રેષ્ઠ એવું તમે સમજો છો તો પછી એની અંદરથી સેજ અમથું ખસવાનું નહીં. એટલે હવે પછી શું થયું? તો સ્થિરતા. આના ઉપરથી હું અત્યારે કહેવાનું, તો સ્થિરતા થઈ ગઈ. જો સ્થિરતા આપણી થઈ ગઈ તો જ આપણે સ્થિર થઈ જઈએ. હવે બીજી વાત કરી, ભાઈ તમે જ્યારે પ્રશ્ન પૂછો એટલે તમને નથી ખબર એનો પ્રશ્ન પૂછો, બરાબર? અને એનો તમને સાચો જવાબ મળે એટલે તમે આશ્ચર્યચકિત થઈ જાઓ, એટલે એનો તમને આનંદ મળે. હવે તમે જ્યારે અહીંયા પૂર્ણ થઈ ગયા છો તો તમે અજાણ્યું તમારું કાંઈ રહ્યું નથી, તો તમને આનંદ કેનો મળશે? આશ્ચર્ય તો જોયું નહીં તમને કાંઈ. હવે એનો આનંદ કેવો છે કે ઓલા બધા આનંદ છે ને એ પડછાયાનો આનંદ ભોગવે છે અને આપણે સત્ય આનંદ ભોગવીએ છીએ. પછી સ્વરૂપનો આનંદ છે. વાત સમજી લીજો કે ભાઈ નથી આવડતું મને, કોઈ પ્રશ્ન થયો અને એનો જવાબ મળી ગયો. મેં હમણાં તમને આ વાત કરી કે ભાઈ આ ગણ અને આ ગુણ. તો ગણ છે એ કેમાં કામ કરે? તો કે કારીગરોમાં. ગુણ તો કે વસ્તુમાં. પછી વસ્તુ મૂકીને જવાય છે, પણ જાણ પેલો લઈને જાય છે. હા હા, બરાબર. ગુણ છે એ કારીગરો છે અને ગણ છે એ વસ્તુ છે, બરાબર છે? વસ્તુ મૂકીને જવાની છે એટલે ગણ મૂકીને જવાનો છે, ગુણ બહાર જાય છે. પણ જાણ પાછો મૂકીને જાય છે એ, અને વધારે જાણ તો વધતી જાય છે. એટલે જાણ બધી એની ખતમ નથી થતી, વધતી જાય છે. જો આ વાત મેં તમને કરી, તમને આવું નવું જાણવા મળ્યું એટલે આશ્ચર્ય થાય, આનંદ થયો, સમજાણું? હવે એક વખત એવી સ્થિતિ આવી કે આ બધું તમે જાણી ગયા તો તમને આનંદ શેનો? હવે આ કીધું કે અત્યારે જે મેં તમને આનંદની વાત કરી કોઈ પણ વસ્તુની, તો ત્યાં આગળ તમારા સ્વરૂપનો આનંદ છે.
એ આનંદ અખંડ છે. અને આ આનંદ હમણાં જાણ્યું ને એટલે પછી 5 જણાને કહેશો ને તમે કે હવે મને પછી શું થાય કે આ મને આવડી ગયું, એટલે હવે આ શિલ્પાને એમ થાય કે આ વાત છે એ તો મને જ આવડે છે એકને, એટલે હું જઈને મારા યોગા ક્લાસની અંદર કહું ને આનાથી સન્માન મળે આવડે એટલે. હવે બંધ જ કરી દે માં. વાત થોડી ઝીણી થાય ને એટલે તમને મજા આવે. તો પ્રશ્ન છે અને જવાબ મને મળ્યો. જવાબ હવે હું મારો એકલાનો જવાબ નથી, હું મારી યારે જે 50-100 લોકો રહેશે ને ગ્રુપનો જવાબ હું લઈને જાઉં છું. અને હું ત્યાં જઈશ ને એટલે હું આ જવાબ આપીશ ને કંઈક નવું લઈને આવ્યો એટલે એ આશ્ચર્યચકિત થઈ જશે કે હા તમે તો જાણો છો. એ જે જાણનું અભિમાન મને આવશે, સમજાણો? કારણ કે એ લોકો મને કંઈક વિશે સમજશે ને. આપણે તમે અહીંથી લઈને જશો એટલે કોઈ પણ વાત કરશો તો ભાઈ મૃદુલાબેન છે એ મુકુંદભાઈને વાત કરે કે ભાઈ આ વાત આજે કરી, એમ આખા ડોળા આપણા આમ આંખો પેલી થઈ જાય કે આટલી આશ્ચર્યચકિત વાતો કરી. આશ્ચર્યનો આનંદ છે, નથી જાણતા એ જાણ્યું એ આશ્ચર્ય છે. આશ્ચર્ય પૂરું થઈ ગયું, બધા જ આશ્ચર્ય રહ્યા નહીં, તમે બધું જ જાણી ગયા. તો હવે તમને આનંદ શેનો આવશે? તો ઓલા કીધું કે ભલે હવે આનંદ એ નથી મને જોઈતો, કારણ કે એ બધો ખંડિત આનંદ હતો. હું અહીંથી કહી દઉં પછી અઠવાડિયું 10 દી જાય પછી હું ભૂલી જાઉં, ઓલાય ભૂલી જાય, સમજાણું? કારણ કે આ બધાએ મને ચડાવેલો પારો છે, બીજાએ મારી અહંકાર વધાર્યો એનો મને આનંદ છે. અથવા મેં જાણી લીધું હું સમજી ગયો અથવા સમજી ગઈ એનો મને આનંદ છે. કે આ વાત કોઈ ન સમજી શકે, હું સમજી ગઈ અને સમજ્યો એનો મને આનંદ છે એમ. એટલે આશ્ચર્ય બધા પૂરા થઈ જાય પછી કયા આનંદથી જીવવું? તો કે એને જ કીધું પરમાનંદ, અખંડ આનંદ, સમજાણું? હવે તારે જીવવા માટે કોઈ કાળની જરૂર ન રહી અને કોઈ આશ્ચર્યની જરૂર ન રહી. તો કે જે આપણે બધાએ તો આશ્ચર્યથી જીવીએ છીએ રોજ કે આપણા જીવન ખંડિત છે. પણ કૈવલ કરતા છે તો કોઈ એવો પુરુષ છે, પરમ ગુરુ છે, એને બધી જ જાણ થઈ ગઈ છે, એને કોઈ વસ્તુ બાકી નથી. આ બ્રહ્માંડ કેમ ઉત્પન્ન થાય છે, આ શંકર કેમ ઉત્પન્ન થાય છે, એ ઉત્પન્ન હોતી કરીએ કે એવું થઈ ગયું. બધું જ કરવાને સમર્થ છે, એવો છે. એ હવે કરતોય નથી, કદાચ એને નથી કરવું, બીજાને કહે છે કે તું કર, આ હું તને એટલું આપી દઉં, બરાબર? એટલે બીજા કરે છે, એ પોતે અલગ થઈ ગયો એનાથી. તો એ ઓલો કરે છે ને એને એનો આનંદ છે. ધારો કે મહેશભાઈ આવ્યા છે, મારે છે ભજીયા બનાવવા છે કે રોટલી બનાવી છે, એના માટે આ કરું, તો હવે કરવાનો એને આનંદ છે. કોઈ પ્રિય વ્યક્તિ આવે છે તો એનો આનંદ છે. માં આવ્યા છે તો હું એના માટે આ બનાવું, તો એ જ્યારે બનાવે છે એને હવે દુઃખ નથી લાગતું, એને હજી કંટાળો નથી આવતો, કારણ કે હું આના માટે બનાવું છું. એટલે એ સુખ છે, એ આનંદ છે, એ હવે રહેતો એ ઓલાને છે બનાવવાવાળાને. આને તો હવે આનંદ એનો નથી, એને આપી દીધું. તો આ કયો આનંદ ભોગવતો છે? હા, તો એ જે આનંદ છે એને કીધું કે આપણે બધા આનંદ જે ભોગવીએ એ ખંડિત છે, અખંડ આનંદની આપણે ખબર પડતી નથી. એટલે આપણે ખંડની અંદર આનંદ ભોગવીએ અને ખંડમાં જ રહીએ છીએ. એટલે પાખંડમાં જ રહીએ છીએ, ટૂંકમાં અખંડની અંદર આપણે જઈ શકતા નથી. તો આપણો અખંડ આનંદ છે એ આપણા સ્વરૂપનો કૈવલ પરમગુરુ અને કૈવલ કર્તા સાથે જોડાવાનો છે. અને સંપૂર્ણ જાણ, સર્વજ્ઞ જાણ એ આવી ગઈ પછી હવે બધું જ આવડે છે. પછી શું રહ્યું? તો કે ભાઈ આ આવડી ગયું છે, નથી આવડતું એની હારે મારે કાંઈ લેવા દેવા નથી, એની હારે મને કશું જ જોતું નથી. હું મારા સ્વરૂપે છું એનો આનંદ છે મને. અને એ આનંદ 5-10 મિનિટ હોતો નથી, કોઈને કહેવા પૂરતો હોતો નથી, કોઈ એમાં અહંકાર ચડાવી શકતું નથી, એમાં કોઈ અસ્મિ નાખી શકતું નથી, કારણ કે એ અસ્મિ વગરનો અસ્તિત્વનો છે આનંદ. અને આ અસ્તિત્વનો આનંદ આવે એટલે ઘાટ ન હોય છતાં પણ આનંદ આવે, છતાં પણ આનંદ આવે, કારણ કે પોતાના અસ્તિત્વનો આનંદ છે ને. એટલે ઘાટ ન હોય તો પછી તમારે ઘાટ લેવો હોય તો તમને છૂટશે, પણ તમે જ્યારે ઘાટનું વજન હું કામ વેંઢારો છો? તો આપણે બધા શું કરીએ છીએ કે આનંદ અથવા ખુશી અથવા મોજ અથવા સુખની વાંહે ખેંચાઈએ છીએ. એને હવે એ સુખમાં ખેંચાતો નથી, ખુશ સુખ કે આનંદ કે બધું એનામાં ભરપૂર છે. હવે એને લેવો હોય તો ઘાટ લે, ન લેવો હોય તો ન પણ લે. તો એને કીધું સ્વતંત્ર. અહીંયા સુધી કોઈ સ્વતંત્ર નથી. હજી કોઈ પણ દેવને માને છે અને એની ભક્તિ કરે છે, કોઈ સિદ્ધાંતને માને છે, એ સિદ્ધાંતના આધારિત જીવન જીવે છે,
કોઈ તત્વને માને છે, એ તત્વના આધારિત પોતે છે એ ઉપાસના કરે છે, તો આ બધાય પરાયા આનંદ છે. તારો સ્વતંત્ર આનંદ નથી. આ સ્વતંત્ર આનંદ હું તને બક્ષિસ કરવાને આવ્યો છું, એમ પરમગુરુ આપને કહે છે કે એ આનંદ તને દેવા આવ્યો છું, તું એને સમજી શકે તો. આ ઘડીકનો નથી. આ તમે ખાઈ લીધું, સ્વાદ આવી ગયો અને પૂરો થઈ ગયો, એનો નથી આનંદ. પોષણ થઈ ગયું તમને, અને તમારા તત્વો જે ઘટતા થાય અંદર શરીરની અંદર ભૂખના કારણે, અને લોહી બની ગયું, આ તે એ તમે ખાધું, એમાં જે તત્વો રહ્યા હતા, વિટામિન સી ઘટતું હતું, તો તમે એવી બધી વસ્તુ ખાધી અને એનો સ્વાદ હોતે આવ્યો, અને તમે સ્વાદે લીધો અને ખાધી પણ, એટલે એના તત્વોય બની ગયા. પણ આ તત્વો કાલે વિખાઈ જવાના છે, આ શરીરે વિખાઈ જવાનું. તારું અસ્તિત્વ હંમેશા છે. તો એ હંમેશા અસ્તિત્વ જેના દ્વારા ટકે, એ જો આપણે આવડી જાય તો અસ્તિત્વમાં વયા જાય, અને એ ન આવડે તો આપણે અસ્મિ મારી. જેના હંમેશા મને જો એ આવડી ગયું તો મને હવે કાંઈ અસ્મિ લાગવાનું નથી, અસ્તિત્વ. હવે એ વસ્તુ હું છે તે કે સમજણ, આ આખી જાણ છે કે, તો કે પરમગુરુ કેવા છે, કેવલ કરતા કેવા છે, તો કે સર્વજ્ઞ. તો આપણે શું છે તો કે અલ્પજ્ઞ, ખંડ. એ કહેવાય છે અખંડ. તો આ બે વચ્ચેનો કીધું કે જે તત્વની જે વાત છે આ ઉલટ ક્રિયાની, હું તમને જ્યાં સુધી આગળ લઈ જાવ ને ત્યાં સુધી આ વાત જ્યારે તમને ખબર પડી, ત્યારે ચિત્તની વૃત્તિ હવે ક્યાં જ આવી જોઈએ. વૃત્તિને કોઈ સમય આપવાનો નથી તમારે. મેં તમને કીધું કે તમે હવે કાંઈ પણ બીજાને કોઈ સમય નહીં આપો એમ. તો સમય નહીં આપવાનો અર્થ એવો નથી કે શરીર બધે જાય. તમે ક્યાં છો, તમારે ક્યાં રહેવું જોઈએ, તો કે જે રીતે હોકાયંત્ર છે એનો કાંટો ગમે ના જાય હોકાયંત્ર, પણ એ રહે ક્યાં આગળ, તો કે ઉત્તર બાજુ જ, તે નોર્થ બાજુ જ રહે છે. હવે એ સેજે આમ કાંટો હલતો નથી. હોકાયંત્રનો તો કાંટો સેજ આમ કરો તો હલે હોતી, સમજાણું, પછી થઈ જાય સીધો, પણ આ તો હલતો જ નથી. તો કે એવી સ્થિતિ જ્યારે અંશની થઈ ગઈ ત્યારે પોતાના સ્વરૂપે થાય, અને એ જે આનંદ છે, એનું જે સુખ છે, એ આ બાજુ કોઈને ખબર નથી, અને એને જાણી શકતા નથી. એ કોઈ જણાવી શકતું પણ નથી. જે જાણે છે એ ઓલી અસ્તિત્વ થાય નહીં ત્યાં સુધી એનું આનંદ એને આવે નહીં. અસ્મિ હોય અને ત્યાં સુધી અંતસ્કરણ હોય ત્યાં સુધી અંતસ્કરણની જ પૂજા છે બધી, અને અંતસ્કરણ રૂપ લે છે. આ જ્યાં સુધી નિરંજન સુધીના રૂપો તો અંતસ્કરણના છે, અને આ બધા જ બ્રહ્મની અંદરથી જે કાંઈ છૂટું પડ્યું છે, આ બાજુ જે ઉત્પન્ન થયું છે, એ બધો ચિદાભાસ જ છે. ચિદ એક પણ નથી, ભાસ જ છે. ભાસમાં શું હોય, આમાં અરીસામાં હું દેખાઉં છું કાચની અંદર, ભાસની અંદર શું હોય, હું અને ભાસ. અને ભાસ એવો મારી અંદર મજબૂત થઈ ગયો છે કે હું ભાસના કારણે મને ભૂલી ગયો. ભાસ એવો મજબૂત થઈ ગયો છે, મને એવો રટન થઈ ગયો છે કે ભાસના કારણે હું મને ભૂલી ગયો. તો કે કેમ આવું થયું, તો કે બાહ્ય દ્રષ્ટિ ગઈ ને. કરતા એ આ 10 ઇન્દ્રિયને બાહ્ય બનાવી છે, સમજાણ. 10 ઇન્દ્રિયના જે સુખો છે એ ઇન્દ્રિયો બાહ્ય બાજુ લેવા જાય છે, એટલે ભાસમાં જાય છે. અને જે કરે છે, જે ભાસને જે ઉત્પન્ન કરે છે ભાસ્કર, એના બાજુ જતી નથી. હવે હું બહાર ગયો તો આ મારો મને અરીસામાં પ્રકાશ દેખાય છે કાચમાં, કે મહેશ છે, હાથ આમ કરે છે, હાથમાં બુક છે, તો મારી આ જે દ્રષ્ટિ છે એ બાહ્ય ગઈ. એ દ્રષ્ટિ અંતર જવી જોઈએ ને. પછી હું જે સાંભળું છું એ અવાજ અત્યારે અંદર જાય છે, પણ મારો અવાજ મને સંભળાવવો જોઈએ ને. આ બધા બાહ્ય અવાજ સંભળાય છે. તો જ્યારે અંતરદ્રષ્ટિ જ્યારે થશે બાહ્ય બાજુથી, ત્યારે મને મારો અવાજ સંભળાશે. બાહ્ય દ્રષ્ટિથી જે અરીસામાં જે મારું સ્વરૂપ જોઉં છું, એ આંખથી મારી અંતરદ્રષ્ટિ થશે, ત્યારે મને છે એ મારું સ્વરૂપ દેખાશે. પછી કીધું આજે સ્વાદ બાહ્ય, આ જલેબીમાં સ્વાદ આવે, ગુલાબજાંબુનો સ્વાદ આવે છે, એ લેવા જે જીભ બાહ્ય જાય છે, એ જીભ જ્યારે પોતાનો સ્વાદ લેવા જશે ત્યારે એને મૂળ સ્વાદ આવશે. આ બધા સ્વાદ મળવાળા છે. અત્યારે જે સ્વાદ છે એ હમણાં કલાક, 2 કલાક, 5 કલાક કે 10 કલાક પછી સ્વાદ નથી એમાં. બરાબર, ગુલાબજાંબુ છે, તમે કોઈ વસ્તુ બનાવી, ખમણ છે, તો સવારે બનાવવાનું, ત્રીજા દિવસે તમે ખાવા જાઓ તો એમાં સ્વાદ નથી, કેમ ઉતરી ગયા છે ને, એની અંદર વિકાર. તારામાં કાંઈ ઉતારો નથી. તું તારું જે સ્વરૂપ છે એ ઉતરી જવા વાળું નથી, ખમણની જેમ.
એટલે એને કીધું કે જો આ સ્થિતિ તારી છે, હું તમને આ જે ક્લાસ તો ઉલટ ક્રિયાનો છે, પણ ઉલટ ક્રિયા આ રીતે કરાવું છું અત્યારે કે 10 ઇન્દ્રિયોથી ઉલટ ક્રિયા કરી, પછી અંતસ્કરણથી ઉલટ ક્રિયા કરી, અવસ્થાથી ઉલટ ક્રિયામાં ગયા આપણે, સ્વકાશગણના પંચ વિવસ્થા અને પંચ સંભસ્કરણથી ઉલટ ક્રિયામાં ગયા. હવે આ ઉલટ ક્રિયા કાળ અને ભાવનાથી જવાનું છે. આ ઉલટ ક્રિયાનું બંધારણ. હવે ઉલટ ક્રિયા કદાચ અત્યારે આજ શરૂ થાય કે ન થાય આની, પણ બંધારણ કરું છું કેટલા સમય પછી જે ઉલટ ક્રિયા કરીએ છીએ એ કેવી છે તો કે 10 ઇન્દ્રિયો જે બહાર ગઈ છે અને આ જે બધું જ બહાર લઈ જાય છે, મને બાહ્ય બાજુની ગતિ કરાવે છે, એ બાહ્યમાં જ મારી રુચિ છે. બહારથી સંગીત આવે છે તો કાનને રુચિ, મારું સંગીત હજી હું સાંભળી જ નથી શક્યો. વાસ્તવમાં કેવું હશે? મારું સંગીત મને ગમતું સંગીત હશે અને એ ગોતવા હાટું મને ગમતું સંગીત ગોતવા હાટું હું બહાર જુદા જુદા સંગીત સાંભળું છું, પણ એમાં મને સંતોષ થોડો સમય થાય પણ પછી નથી થતો, કારણ કે અખંડ નથી ને. હવે જ્યારે હું મારું સંગીત સાંભળી જાઉં, અંદરનું આંતરિક સંગીત મારું, તો પછી મને બાહ્ય સંગીતની અંદર પ્રીતિ ઉત્પન્ન થાય નહીં અને હું ખાલી બેસું ત્યાં તો એ સંગીતમાં મારા કારણે સંગીતમાં વધારો થાય, સંગીતના કારણે મારામાં આનંદનો ન વધારો થાય. હું ત્યાં બેસું તો સંગીતમાં વધારો થાય, સંગીતના કારણે મારા આનંદમાં ન વધારો થાય. એવી રીતે જ્યારે સ્વાદ મને મારો આવી ગયો ત્યારે સ્વાદ હું લેવા બધાને બેઠો અને બધાને, તો જે વ્યંજન છે એના સ્વાદમાં વધારો થાય, મારા સ્વાદમાં વધારો ન થાય. એ આ રીતે જ્યારે એની સમજ પાકી થાય, રૂપ જોવા ગયો તો મારા જેવું રૂપ કોનું હોય? અત્યારે આ તમે બધા, હું તમારું બધાનું રૂપ જોઉં, તમે મારું કદાચ બધા આપણે એકબીજાનું રૂપ જોઈએ તો જોયું તો મેં કંઈ સ્વરૂપનું રૂપ તો નથી જોયું ને, ઘાટનું રૂપ જોયું છે ને, બાહ્ય રૂપ જોયું છે ને, તો બાહ્ય રૂપની અંદર પ્રીતિ જ ક્યાં છે વાસ્તવમાં જુઓ તો? પણ જે પ્રીતિ કેમાં છે તે મારા સ્વરૂપમાં. એટલે મેં મારું રૂપ જોઈ લઉં તો પછી મને બાહ્ય રૂપથી ક્યારેય આકર્ષણ થાય નહીં, કારણ કે તૃપ્ત થઈ ગયો ને, હું તૃપ્ત થઈ ગયો. હવે કીધું તૃપ્ત થઈ ગયો તો આનંદ છે નો, તો કે આ જ તે, કારણ કે હું મને ચાવ્યા કરું છું, જાણનો આનંદ આવ્યા કરે છે મને. હવે મારે કે જાગૃતિ જેવી વધતી જાય, અતિ ઉજાગર અવસ્થા થાય ત્યારે ચક્ષુસત્વ એટલા બળવાન બની જાય, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધી એટલી બળવાન થઈ જાય કે અંદર વર્ગ જ્ઞાન અને ચક્ષુસત્વ એટલા બળવાન થઈ જાય કે કાળ તો એટલો બધો સૂક્ષ્મ થઈ જાય અને જ્યારે સ્વરૂપે થઈ જાવ ત્યારે કાળ તો રદ થઈ જાય. કાળ આ બે ચક્ષુસત્વ, 3 ચક્ષુસત્વ અને સમષ્ટિનાની સાથે ભળી જાય આપણું. હા, પણ કાળને રદ કરી નાખ્યો. એની કાળને ક્યાં રદ કર્યો? કાળ કોને લાગે છે કે તો કાળ છે એ બ્રહ્મથી નીચે બધું જે કાળથી બનેલું એને કાળ લાગે. તો તું ક્યાં કાળથી બનેલો છો? તને કાળ ન લાગે. જે સજાતી છે એ સજાતીને લાગે. તો કીધું કાળ કોને લાગે? તે કાળથી બનેલું જે છે, કાળમાં આવેલું, જન્મેલું, જીવે છે અને મૃત્યુ પામે, એ બધું કાળવાળું. એ બ્રહ્મા વિષ્ણુ શંકર આદિશક્તિ નિરંજન લ્યો, બ્રહ્માંડ લ્યો, બધા તો એ બધા કાળમાં બનેલા અને કાળમાં જીવે છે અને કાળમાં નાશ પામે છે, એને કાળ લાગે. હવે તારા ચક્ષુસત્વ તો કયા છે? તો કે વર્ગ જ્ઞાનના અનંગ. આ વર્ગ જ્ઞાનના અનંગ દોષ થઈ ગયા તારા. કાળ વયો ગયો તો કાળની બહાર વહી ગયો, તો હવે તને આનંદ અને મોજ સિવાય રહ્યું શું? કારણ કે એ જાણ જે આવવા મળે ને એટલે કેટલું પેલું એટલે એ એમાં જ જાય. એટલે મારો કહેવાનો અર્થ અહીંયા થયો કે તું જ્યારે વિચારે છો ત્યારે જે તને બહાર લઈ જાય છે પગ, તો તને બહાર પગમાં રહેલી ગતિ, જે ગતિ ભરી છે એ તને બહાર લઈ જાય છે. તો પગમાં રહેલી ગતિને તું પગથી છૂટી કરીને અંદર લઈ જા. ગતિ જ જાય છે ને એમાં, પગને લઈને. પગ નથી જતા, પગમાં ભરેલી ગતિનું સૂક્ષ્મ રૂપ કરી લે અને અંદર જા. પકડવા જાશો તું હાથથી કોઈ પણ વસ્તુ તને જે ગમે છે એવી, પ્રિય લાગે છે, સારી લાગે છે, રમકડા છે, એવી તું વસ્તુ પકડવા જાય. હીરા પકડવા જાશો, હોનું પકડવા જાશો, તને પ્રિય લાગે એ વસ્તુ, તને વ્યંજન ગમે છે એવા એ તું પકડવા જાશો, તો તારા આ હાથથી તને પકડ, અંદર જા. પકડ જે શક્તિ છે હાથમાં, જે પકડવાની શક્તિ છે એને અંદર લઈ જા. આ હાથ પકડી ક્યારે કહે છે કે એ શક્તિ ભરેલી છે પકડની, એ પકડની શક્તિ તારી અંદર લઈ જા, તને જ પકડતું. પકડવાની વસ્તુ એવી આવી ગઈ, છોકરાને સારું રમકડું મળે ને પકડીને ખુશ થઈ જાય છે.
એ પકડે છે ત્યારે, અને પહેલેથી જ જોવે છે. એ કંઈક સામે પડ્યું તો બાખોણિયા ભરી ભરી નહીં, તે હાલતા એમ જ છે કે પકડવા જ જાય છે, કે મોહ જ દોડાવે છે બધા. એ ત્યાંથી શરૂ કર્યું વસ્તુને જ પકડવાની. તો મોહ અંદર વાળી લે, તારામાં જ મોહ કરી લે, મોહને પાછો વાળી લે, એટલે તારું સ્વરૂપ. હવે એ કીધું કે આ બધું જ તે. હવે ઉલટ ક્રિયા આખી કીધી, 10 ઇન્દ્રિયની, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. હવે એની સાથે જે એના સૂક્ષ્મ વિષયો જોડાયેલા હતા એ વિષયોની અંતસ્કરણ તને બહાર લઈ જઈશ ને, તો અંતસ્કરણને સાધી લે. ક્યાંથી ઉત્પન્ન થયું તું? મન ઉત્પન્ન ક્યાંથી થયું છે? તો તને આવા બધા કલ્પના ક્યાંથી આવે? તું તને તારી જ કલ્પના કર, તું કેવો છો. તને બધી કલ્પના તો આવે છે ને, કે ઘર આવું જોઈએ છે, આવી ગાડી જોઈએ છે, આવા કપડાં જોઈએ છે, આવા મારે આજે ખાવાની વસ્તુ આવી જોઈએ છે, પછી મારે છે આજે આ જગ્યાએ જવું છે. એ કલ્પનાઓ જે આવે છે, આવો ઉત્સવ ઉજવવો છે, ગણપતિનો ઉત્સવ છે, દિવાળી ઉત્સવ છે, એ કલ્પના આવે છે બધી. એટલે આ જે મનની અંદર મનન થાય છે, વિચારો આવે છે, સંકલ્પો ઉઠે છે, એ સંકલ્પને તારા વાળી દે. હું કેવો છું, મારું કેવું રૂપ છે, કેવી રીતે હું જાણી લઉં, તો મનન થવા શરૂ થઈ જશે અંદર. એટલે મન અંદર વળી જશે. બુદ્ધિ એના વિશે જ ઘાટ ઘટશે, બાહ્ય ઘાટ બંધ કરી દેશે. તો કે તો પછી આ બધું મારું ભૌતિક બધું ઓછું ન થઈ જાય, ભૌતિક હું રહું છું એ બધું રદ નહીં થઈ જાય? એ રદ નહીં થાય, સ્વરૂપની અંદર એ રદ નહીં થાય. કદાચ રદ થઈ જાય તો તને સ્વરૂપનો આનંદ જ એટલો હશે કે તું સ્વરૂપે જ આનંદમાં એટલા બધા રહે કે આનંદ ગોતવાવાળા લોકો તારી આગળ આવશે, એ આ બધું આપી જશે. આ બધા જે અમુક અવસ્થાએ પહોંચ્યા, રિદ્ધિ સિદ્ધિએ, કે કોઈ છે બ્રહ્મ જ્ઞાને, કે જે કાંઈ પહોંચ્યા, એના ભક્તો જ એટલા વધી ગયા કે એના ઢગલા જ કરી આવે. ધીરુભાઈ અંબાણી સહિત બધા જ તે મોરારી બાપુને ત્યાં નાખ્યા આવે કે આ તમે રાખો ને, એમ કાંઈક થોડુંક આવડી જાય ત્યાં, કાંઈક થોડુંક પ્રાપ્ત થાય, કાંઈક ભક્તિ પ્રાપ્ત થઈ ત્યાં. તો એ જે સમષ્ટિ મન છે એ શું કરે છે? એના માટે જવું નથી, એ મને મળે એનો આનંદ જ નથી. કારણ કે બધાને ઘટે છે એ કે સંતોષ, અને તને સંતોષ છે કારણ કે તારા સ્વરૂપમાં છો તું. હવે સંતોષ ઓલાને લેવો છે એટલે સામે કંઈક આપવું પડશે. એની આગળ હોય એ આપે ને, બધા આગળ ભૌતિક છે એ તને આપશે. કોઈ સંતોના, કોઈ મહંતોના, કોઈ અત્યારે સાધુઓના આશ્રમ નાના છે જ નહીં. એ ક્યાં રળવા જાય છે? આશ્રમ નાના છે નહીં. કોઈને પૂછો તમારે કેટલી, આપણે ઉમરામાં પૂછો કેટલી મિલકત છે, તો કે 500, 700, 1000 કરોડની મિલકત હશે ઉમરાની અંદર, એની પોતાની સંપત્તિ. તો તમે સારસામાં પૂછો તો કેટલી છે, તો 5,000 કરોડની હશે. દક્ષિણ ભારતના આશ્રમો મંદિરો લઈ લો, એમાં બધા સાધુઓ રહે છે. કોઈ મહેનત. ઉત્તર ભારતના લઈ લો, ઉત્તરાખંડમાં, જ્યાં ઋષિકેશના, હરિદ્વારમાં આશ્રમોની બધા. પછી એ લોકો ખાલી એક કે ભાઈ આ અન્ન ક્ષેત્ર ખોલવું છે, અમારે આ કરવું છે, અમારે આ દુખિયાની સેવા કરવી, એટલો એક સંકલ્પ કરે. એટલે એ જે કામ કરવાવાળા તે સેવક વર્ગ હોય, પૈસા આપવાવાળો સેવક વર્ગ હોય, એ બધું મળી જાય. એ સેવકનું એને એ રીતે ધ્યાન રાખે, મારે એ જરૂર નથી, એ સેવકની મારે એ સેવાની જરૂર નથી. કારણ કે સેવાની વાહે હજી હું રોકાયેલો છું, એટલે મારે આને ધ્યાન રાખવાનું, એ વર્ગને સાચવવાનું. આ બધા વર્ગ સાચવે છે, મારે તો મને એકને જ સાચવવાનો છે. આ બધું જ કે તો આપણે કેવી કેવી કલ્પનાઓ આવે કે હું આ બધો જ આંતરિક જ વિચાર કરીશ તો શું થશે. એમ તો મારે ચપ્પલ લેવાય છે, તે મને ચપ્પલ કઈ હારા મળશે, ઓલો આપી જ જાય છે, કોક લઈ આવે છે તરત. શરણ માટે આખી દુનિયા બધું લઈ આવે, ઓલો જ્યાં વિચાર આવે ને ત્યાં એને. ઓલો અમેરિકા આટા મારતો હોય, આને કાંઈક મગજમાં આવ્યું ને ત્યાં ઓલો ઘડિયાળ લઈને આવે, ઓલો છે ટી શર્ટ લઈને આવ્યો હોય. કારણ કે આ બધું છે એ વૈશ્વિક સ્તરની અંદર જે પહોંચે છે એને સ્વાભાવિક છે, એના માટે કાંઈ અઘરું, પણ છતાંય નથી લેતો. છતાંય આમ અડીને એને મૂકી દે છે કે મારે એની જરૂરિયાત નથી. તો જરૂરિયાત હવે રહી જ નહીં એને. પછી શરીર એક્સ્ટ્રા રાખે છે, શરીર જ તે બધી જરૂરિયાત એની સંતોષ કરી દેશે, એવું શરીર એનું બની જાય છે. પછી શરીરની અંદર જ એવા ગુણધર્મો ઉત્પન્ન થઈ જાય છે કે ચપ્પલની જરૂરિયાત જ એને નથી રહેતી. આ લોકો બધા તડકામાં, ઠંડીમાં બધા જૈન સાધુ હાલે જ છે. શરીરની જે જરૂરિયાત એ રહેતી નથી. શરીર જ એવું બની જાય છે કે જે પ્રમાણે ઉપયોગ કરો, શરીર ખાધા વગરે રહી શકે છે, શરીર છે એ ચપ્પલ પહેર્યા વગર રહી શકે છે, શરીર નાયા વગરે રહી શકે છે, નાયા વગર સુગંધ હોતી કાઢી શકે છે શરીર. દુર્ગંધ નહીં, નાતો નથી તો દુર્ગંધ આવે એવી જરૂરિયાત નથી, સુગંધ હોતી કાઢે છે એ અંદરથી.
જ્યારે જરૂર, તો કે જ્યારે આ પ્રમાણે અંશે થયો છે પછી એને શરીરની જરૂર નથી રહેતી, પછી એને 5 શરીરની જરૂર નથી રહેતી, અને એ છતાંય લેશે તો શરીરમાં રહેવા છતાંય શરીરમાં નથી રહેતો એ જ ભાવે એ લેશે, લઈ પણ શકે છે. આવો તો તારી સ્થિતિ આ જ છે. તું જ્યારે ઉલટ ક્રિયા સાચી કરતા શીખીશ ત્યારે, એમ મારું કહેવું છે. આપણે જે કાળની ઉલટ ક્રિયા કરવાની છે તો તું જ્યારે આ શીખીશ તો ત્યારે તારી સ્થિતિ તો આ જ થવાની છે. મારે જે કહેવાનું હતું અત્યાર સુધી આપણે પહોંચ્યા છીએ તો 10 કાળ ને 10 ભાવના, બરાબર. 200 કેટલા સુધી આપણે 32 સુધી, બરાબર. પછી 201, હા 132, પછી 152 લઈને 155 સુધી આવશે, પછી 219 થી લઈને 221 સુધી આવશે, 250 થી 253 સુધી આવશે, 341 થી 348 સુધી ઉલટ ક્રિયા આવશે. આ રીતે એના પેજો આવશે, બરાબર છે. એને જોઈશું. પણ મારે જે વાત કરવાની હતી એ તો તમને મુદ્દો અહીંયા સુધી લઈ આવ્યો છું. તું અત્યારે આવો છો, તું સ્ત્રીના કે પુરુષના શરીરને ધારણ કરીને રહ્યો છો, છતાં પણ તું એ નથી. તારી ધારણાએ તું સ્ત્રી અને પુરુષ થયો છો, તારી ધારણાએ તું શરીર થયો છો, તારી ધારણાએ તું કોઈનો મા બાપ ભાઈ બહેન બધું થયો છો. તારી ધારણા છે આ બધી, અને એ ધારણાની વાહે તું ખેંચાતો જાય છે, અને તત્વ તને ખેંચે છે. તો તું તત્વથી જાણનારો થઈ જા, તત્વને જાણનારો થઈ જા, તત્વથી અલગ રહેનારો થઈ જા. હવે તત્વ તને કાંઈ નહીં કરે, તત્વને તું વાપર, તત્વ તને ન વાપરે. જે આગળની વાત થઈ હતી કે કામને જે નિષ્કામ છે એના નિશ્ચયપૂર્વક કામ કરે છે, અકામના નિશ્ચય એ અકામી છે એટલે અકર્તામાં જાય છે, અને પહેલો સગુણમાંથી નિવૃત્ત થવા માટે આપ્ત કામ થાય છે. મારા શબ્દ હું જે સમજું છું એના અર્થ કરું છું. આના સંસ્કૃતમાં ભાષામાં જુદા જુદા ભલે અર્થ થતા હોય, પણ આ અંશના અર્થ કાઢું છું. કે ભાષાએ જે લોકોએ નક્કી કરી છે, સંસ્કૃતિ જે લોકોએ નક્કી કર્યું છે, વ્યાકરણે જે લોકોએ નક્કી કર્યું છે એ આ અંશ ભાવે નથી થયેલા નક્કી કર્યું છે. એટલે એને આખાની ખબર નથી, એમ મારું કહેવું છે. અને એની જે ખબર છે એ અધૂરી છે. એ અધૂરી સમજથી જે સમજાવે છે એને એ પૂર્ણ સમજે છે, એ સમજાવે છે. હું એમ કહું છું મારી અધૂરી સમજ છે પણ એનાથી અધૂરી નથી. કદાચ હું એમ કહું હું આ મારી સમજ છે, કદાચ બીજો કોઈ કે મૂલત્વે નિષ્કામમાં જે આપણે કર્યું, એ આખી વસ્તુ જુદી જ કરી આપી. કારણ કે એ આપણું નિશ્ચયપૂર્વકનું કામ. હા, પહેલાં લોકો જે કહેતા હતા એ કામ કીધું વ્યાકરણવાળાએ. કારણ કે એ તો ત્યાં સુધી એ તો વ્યાકરણના અર્થ કરે છે. હું એમ કહું છું કે સ્થિતિના અર્થ કરું છું, સમજણના અનુભવના અર્થ કરું છું. જે ધારો કે કંઈ કામ એ લોકોએ કર્યું હતું, એ લોકો પહોંચ્યા મળી બ્રહ્મ સુધી. એટલે એ લોકો એ રીતે સુધી એટલે એનો અર્થ એ અકામનો જ અર્થ નિષ્કામ કરી નાખે. અકામ ને નિષ્કામ બેને એક જ સમજી લે, બરાબર. આપ્તકામને એક જ સમજી લે, કારણ કે ત્રણેય શબ્દ એ કે સમાનાર્થી ના. 3 તમે બોલ્યા છો તો દરેકનો કંઈક અર્થ છે, અને જેમ છે એમ અર્થ તમે કરો એ વ્યાકરણના આધારે કરો છો. એ અદ્વત છે વ્યાકરણ ત્યાં, પણ અનુભવ અદ્વત નથી. અનુભવ શરીરનો નથી, અનુભવ અંશનો ચેતનનો છે. એ કહું છું કે ત્યાં સુધી જઈ નથી શકે એમ. જ્યાંથી એની શરૂઆત કરી છે એ તો વાયુથી શરૂઆત કરી છે, પ્રકૃતિથી. પ્રકૃતિની અંદર જ ભાષા બની છે બધી, અને પ્રકૃતિના જ આ બધા વળાંકો છે, આકારો છે. પ્રકૃતિમાંથી જ આકારો થયા છે. એ કાનનો લ્યો, નાકનો લ્યો, કે ક લ્યો, ખ લ્યો, આકાર જ્યાં બને છે રૂપવાળા અને અરૂપી જે આકારો બને છે એ બધા પ્રકૃતિના જ છે. હું મ બોલ્યો તો તમારી સામે મ ઉપસ્થિત થયો, એમ બોલ્યો તો એમ ઉપસ્થિત થયો, કે બોલ્યો તો કે ઉપસ્થિત થયો, એ બોલ્યો તો એ ઉપસ્થિત થયો, બરાબર. એ અરૂપી છે. રૂપ તો તમારી સામે બંધાણું ને, હે ને. તો અરૂપી લ્યો કે સ્વરૂપી લ્યો, કાન કયો, નાક કયો, આંખ કયો, પાપણ કયો, પગ કયો, અંગૂઠો કયો, નખ કયો, હે ને. રૂપી કે અરૂપી, પણ સ્વરૂપી નહીં. આ સ્વરૂપી તું, એટલે સ્વરૂપીનો અર્થ કોણ કરશે કે નિષ્કામ. સ્વરૂપીનો અર્થ તો જ થાય. અને આ કેવો છે કે આ પરેચ્છાએ કામ કરી શકે. હવે એની કોઈ ઈચ્છા છે નહીં. હવે પરેચ્છા એવી છે, પરીચ્છા બીજો છે જ નહીં. એટલે એ પોતાના સજાતી અંશની માટે કરે છે. એ સ્ત્રી પુરુષ ભાઈ બહેન મામા કાકા
આ દુઃખી છે કે આ સુખી છે એના માટે હવે નથી કરતો. હવે એનો એક જ આશય છે કે મારો અંશ છે. એ જ્યારે જોવે છે ત્યારે દ્રષ્ટિ એની અંશે છે અને અંશને અંશ જોવે છે. એ દ્રષ્ટિ જ્યારે એનો ભાવ આવી જાય ત્યારે પરમ ગુરુ જાણ જ એને એવી આપવા મળે છે. એને જાણ જ એવી આપે છે કે એ જ્યારે અડે છે તો બીજો દીવાને અડે અને પ્રગટી જાય એમ પ્રગટી જાય છે. આ પ્રગટાવાની વાત છે. આ પ્રગટે છે. કેવી રીતે પ્રગટે? તો કે એવા જ્ઞાનની અંદર આપણે છીએ. આપણું નિશ્ચયાત્મક જ્ઞાન છે. આ સમજી છે પાકી. જે ઘાટ વિશે જે કાંઈ ક્રિયાઓ જે થાય છે એ ઘાટના માટે જ છે. પણ તારી પોતાની જે ક્રિયાઓ થાય છે, અંશની જે ક્રિયાઓ છે એ સમગ્ર થાય. ઘાટ એમાં આવી જાય છે, પ્રાણી આવી જાય છે, ઇન્દ્રિયો આવી જાય છે. તું બધું જ કરી શકે છો અને બધું કરવા છતાં તારું સ્વરૂપ નથી છૂટતું. આ જે છે એ તને જે મોટો નફો છે એ તો આ છે કે તને તત્વ ખેંચીને નથી જતા એટલે તું તારા સ્વરૂપમાં છો. આ જ ઉલટ ક્રિયા છે તારી. ઉલટ ક્રિયાનો આખો અર્થ તું જાણી લે એમ. હવે તને કોણ રોકે છે? અને આ જ વસ્તુ તારા મનની અંદર રહેવી જોઈએ. હું તો માત્ર અંશ માટે આવ્યો છું અને હું અંશ જ છું પાછો, એટલે અંશ માટે આવ્યો છું. હવે મારું કોઈ આ બાજુનું આકર્ષણ કોઈ નથી. સંપત્તિનું નથી, પ્રતિષ્ઠાનું નથી, સત્તાનું નથી, કામનાનું નથી. કોઈ મારું આકર્ષણ આ બાજુ નથી. મારું મારા સ્વરૂપમાં જ આકર્ષણ છે અને ત્યાં આકર્ષણ હોય જ નહીં, ત્યાં તો સ્થિતિ હોય. અને આ સ્થિતિ છે એ હું તને બતાવવા આવ્યો છું, નહીં કે હું તને આકર્ષણ માટે આવ્યો છું. હા, આકર્ષણનો મેં ઉપયોગ કર્યો હોય કે નિષ્કામ છું. નિષ્કામના કામનાનો ઉપયોગ કરે. પહેલાં શરૂઆત તો આકર્ષણથી જ કરે ને. છોકરું જે છે એ એટલે નિરંજનનો રૂપ લઈને આવે ખરો એ આકર્ષવા માટે, પણ એને એ નિરંજન નડતો નથી અને કોઈને નડવાય નથી દેતો. આદ્ય શક્તિનું રૂપ લઈને આવે ખરો, પણ હા એનું કારણ કે નિષ્કામ છે. હવે નિશ્ચયપૂર્વક એ કરી શકે છે બધાનો ઉપયોગ. હવે એ જે અકામ થયો એનો ઉપયોગ બીજા કરે છે. આ તો નિશ્ચયપૂર્વક બીજાનો બધાનો ઉપયોગ આ કરી શકે છે. હવે અકામ થઈ ગયો એટલે હું થયો પાંદડાની જેવું, તો પાંદડું પડ્યું, હવા આમ લાગી તો આમ જાય, આમ જાય. હું કાંઈ નહીં, એ પોતાનું નિશ્ચય છે. પર ઈચ્છા એટલે બીજાની ઈચ્છા એમ નથી. એટલે જ હું કહું છું કે પરેચ્છાએ તે જે કામ કરે છે એ બ્રહ્મજ્ઞાનીઓ છે. હું કહું છું કે આ ચારમાં એ નથી આવતો એમ. હા, એ જે કે એવો નથી આ કે એ પાંદડું પડ્યું અને એને આમ હવા લઈ ગઈ, આમ લઈ ગઈ, આમ લઈ ગઈ. એને કાંઈ એવું નથી. આ તો નિશ્ચયપૂર્વક હવાની વિરુદ્ધ જઈએ કે છે. હવા લઈ જાય એની જેવી જરૂર નથી, કારણ કે આને ખબર છે. આને ખબર છે કે મારો કઈ રીતે ગતિ કરવી. કારણ કે એવી ગતિ કરે છે કે હવા આમ આવે છે તો એવા પાખડા એના ગોઠવી નાખે છે. એ પોતે હવાની વિરુદ્ધ હોતી ઉડી શકે છે. જેમ સઢળવાળું વાહન મનુષ્ય કર્યું છે તો હવાની વિરુદ્ધ હાલે છે તો ગતિ તો આમ કરીને લે છે. એમ એને બધી જ ગતિ કરતા આવડે છે. એટલે નિશ્ચયાત્મક કરે છે એ જે કરે છે, અને એનું અદબદ હોતું જ નથી. એટલે આને કીધું નિષ્કામ એમ. એને હવે ક્યાંય બીજું દેખાતું નથી. એ એક જ વસ્તુ જોવે છે, હું છું એ અંશ છે અને આ બધા છે એ અંશ છે. મારે મકોડાના અંશને સમજાવો છે, પણ ત્યાં આગળ એ શરીર અપર્યાપ્ત છે એની સ્થિતિ. મારે પેલો જે રોડ ઉપર આટા મારે છે એને ભાન નથી, ગાંડો છે, એને સમજાવો છે અંશને, પણ ત્યાં આગળ એનો શરીર એ સમજી શકે એ સ્થિતિમાં નથી. એટલે જેટલા સમજી શકે એ નજીકના હોય એમાં મને ઓછું બળ પડે. એટલે એ રીતે હું એને સમજાવું. અને જ્યારે મારી એ સ્થિતિ આવી જશે તો મકોડાના અંશને ખેંચી જાય, પણ એને ખબર નહીં પડે અંશે થઈ જશે. તોય પેલો ગાંડો માણસ છે એને અંશે થઈ જશે, એને ખબર નહીં પડે. આ જાગ્રત છે અંશો, એને અતિ ઉજાગ્રત કરીને એને ખબર પડશે કે હું અંશે થયો છું. ઓલાને હું બલાત લઈ જઈશ, અંશે કરી દઈશ. ઉંદરડાને અંશે કરી દઈશું, કાગડાને અંશે કરી દઈશું, ટોલાને અંશે કરી દઈશું. આપણે એવું નહીં કે નહીં કરી દઈએ, કૃમિને અંશે કરી દઈશું, પણ એ અંશે કરી દેવું એને ખબર નહીં પડે, એ ભળી જશે કે એની એ જાગૃતિ નથી. એવી રીતે આ બધા જે ઉપાસનાઓ કરે છે સગુણ અને નિર્ગુણની, એને એની ખબર નથી. એ બધાને અંશે કરી દઈશું એક સમયે, એમાં ના નથી, પણ એને એની ભાન નહીં પડે. અને આ નક્કી છે. આપણે બેઠા છીએ તો આપણે સભાન છીએ, સભાનમાં જઈશું, સભાનથી જઈશું.
અભાનમાં જવાની કોઈ ગણતરી નથી. તમે કોઈ પણ અહીંયા જે તમે અહીંયા છો તો આટલી સ્થિતિને જ્યારે સમજી જાઓ ત્યારે એ સ્થિતિમાં કેવી રહેવાની મજા આવશે. એટલે કીધું કે હવે આશ્ચર્યનો અમને આનંદ નથી. હવે કંઈ નવીન લઈ આવે ને આપણે દેખાડે ને કે આ તમને આપણા માટે કે આ જન્મદિવસ છે, આ જન્મદિવસ છે અને પતિ પત્ની કે કોઈ એવા સંબંધી આપણા જે પ્રિય છે એ 2 લાખની કોઈ વસ્તુ લઈ આવ્યા આપણા ઘરે અને એ આપણે ગમતી હતી પાછી અને એ લઈને આવ્યા. આશ્ચર્ય હવે ને લાગે. તમે એને ઉમળકો આપો, આ તે આપો, એ તો ઉપર છેલ્લો. હવે તમારી અંદર નહીં જાય, તમે એમાં ખેંચાઈ નહીં જાઓ, તમે એમાં ભાવનાશીલ નહીં થઈ જાઓ. સમજાણું? આનંદ તમારો આંતરિક છે, એ ઓલી વસ્તુથી આનંદ આવ્યો જ નથી. એ તમારા સન્માનથી આનંદ આવ્યો નથી. કોઈ પણ સન્માન તમને અહમ વધારી ન શકે, હવે અસ્મિ વધારી ન શકે. તમને કાંઈ મળે તોય અસ્મિનો વધારો ન થાય, ન મળે તોય તમારું કંઈ ઘટી ન જાય. એટલે પૂર્ણમિદમની જે કલ્પના કરી એ બ્રહ્મમાં કરી, એ ત્યાં છે જ ને. એ બ્રહ્મમાં કરી. સમજાણું? હા, કારણ કે પૂર્ણમિદમ ને પૂર્ણ એ બધું ખરું. પૂર્ણ પર કયા બ્રહ્મ સુધીનું હા, એટલે એની કીધું આ બધું અહીંયા પણ નથી લાગુ પડતું. એટલે તું તારી સ્થિતિ જ્યારે સમજે તો તારા હાથમાં, તું અત્યારે જ આ સ્થિતિમાં છું. મેં કીધું તારે કેવલધામ જવાની જરૂરિયાત નથી, તારે મૃત્યુ પામવાની જરૂરિયાત નથી. તું મૃત્યુ પામી ગયો જ છો અત્યારે. તું કેવલધામ, તું અત્યારે કેવલધામમાં જ છો. કારણ કે સમજણ કેવલધામની છે. શરીર ભલે ના હોય, સમજણ કેવલધામની છે. ડૉક્ટર છે, એની કંઈ મેડિકલ કોલેજમાં જઈને રહેવું એ જરૂરી નથી. ડૉક્ટર ગમે ત્યાં ડૉક્ટર જ છે. એ ટ્રેનમાં જતો હોય, પ્લેનમાં જતો હોય, ડૉક્ટર પણ કાંઈ ભૂલી નથી જતો. સાધનો આવે તે કામ કરી જ નાખે છે એનું. તો કયા સાધનો મગાવવા એને ખબર છે, આ લઈ આવો, આ દવા લઈ આવો. જાણપણું એ વિસરતો નથી ડૉક્ટર ક્યાંય પણ હોય ત્યારે. એના માટે એને કંઈ મેડિકલ કોલેજમાં જ રહેવાની જરૂરિયાત નથી. એમ આપણે કેવલધામમાં રહેવાની જરૂરિયાત નથી. જાણપણું વિસરાતું નથી તો આપણે અહીંયા જ કેવલધામમાં છીએ, અહીંયા જ સ્વરૂપે છીએ. મરવાની જરૂરિયાત નથી. મરી ગયેલા જ છીએ આપણે. જે ભાવ મારો હતો અસ્મિ ભાવ એ બધો મરી ગયો અને અસ્તિત્વ ભાવ એ અમરત્વવાળો જન્મ જ નહીં, અમરત્વ હતું જ, એમાં હું સ્થિર થઈ ગયો. એટલે આ સ્થિતિ, આજનો જે ક્લાસ મેં તમને કીધો છે ને એ બહુ અગત્યનો છે. આમાં ઝીણી ઝીણી બાબતો મેં તમને કરી છે. કેવલધામ જવાનું નથી, આ નક્કી રાખવાનું. એક પછી અંશે થવાનું નથી, એ નક્કી રાખો અંશે છીએ જ. બરાબર? પછી કીધું આશ્ચર્યથી મને આનંદ નથી થવાનો, મારા સ્વરૂપનો આનંદ છે. એટલે આશ્ચર્ય બધા નીકળી ગયા. એટલે તમને કોઈ લલચાવી ન શકે ક્યાંય પણ. બધું જ બાદ થઈ ગયું અને મર્યા પછી જવાનું જ નથી. એટલે મૃત્યુ વચ્ચે આવી ગયું તો હું આ દરવાજામાંથી બહાર જાઉં છું અને દરવાજામાંથી અંદર આવું છું, આના સિવાય કાંઈ નથી. કદાચ એ સ્થૂળ, પણ હું તો મરવાની મારે જરૂર, મરીને કેવલધામ જવાનું એ બધાને જેને જવું જાય. મારું તો અહીંયા જ છે, મારા પરમગુરુ અહીંયા છે, મારા કેવલય અહીંયા છે અને હું પોતે અહીંયા છું. અને હું જાઉં છું ત્યાં એ છે. હવે એ છે ને અમારે જવાનું નથી. એ હરિદ્વારમાં મારા ગુરુ બેઠા છે, કે ઋષિકેશમાં બેઠા છે, કે દક્ષિણ ભારતમાં બેઠા છે, કે અમદાવાદમાં બેઠા છે, કે આ આશ્રમમાં બેઠા છે. મારે ને જવાની જરૂર નથી. સમજણ ગુરુની અહીંયા કે હવે એકલવ્યની સામે કંઈ હાજરની જરૂર ન રહી. દ્રોણાચાર્યની જ્યાં એકલવ્ય છે ત્યાં દ્રોણાચાર્યની જાણ ઉતરવા મળી. હવે તો જાણ છે ને એ દ્રોણાચાર્યમાં ઘટવા મળી કે આરી મારી જાણ ક્યાં વયા જવા મળી. આની સીધી જાણમાં વાળી લીધી, પોતાના ઘર બાજુ વાળી લીધી, જાણને જ વાળી લીધી. કારણ કે જાણ, મારી જાણ જ એવી થઈ ગઈ તો જાણ નહીં, એ એક ઉદાહરણ છે. આપણે એ ઉદાહરણ સ્થૂળ છે, પણ આ તો તારી જાણ પોતાની, એને તો ઉતારવાની નથી. તારી હારે રહેશે આ તો પરમગુરુ, તારી હારે રહેશે કેવલ. અને તું તારા સ્વરૂપે છો, તને હવે કોઈ આશ્ચર્ય નહીં રહે. તું છો એ જ આશ્ચર્ય છો. તું છો જ, એનાથી આશ્ચર્ય કાંઈ હોય જ નહીં. તું છો તો ખરો ને. આ ભીતને ખબર નથી હું છું, આ સોફાને ખબર નથી હું એની ઉપર બેઠો છું, આ બુકને ખબર નથી હાથમાં છું, હું છું એની મને ખબર છે. આનાથી હું આશ્ચર્ય મોટું હોય. હીરાનો હાર પહેર્યો છે, મોતીનો હાર પહેર્યો, એટલા પૈસા છે, આ ઘર છે, આને એકેને કાંઈ ખબર નથી કે હું છું. મને તો ખબર છે હું છું ને છું. એનું આશ્ચર્યનો પાર નથી. એ આશ્ચર્ય મારે હવે જરૂર નથી કે બીજા કોઈ મને આશ્ચર્યથી મને કોઈ સેવા કરે, મારો અહમ વધારે, મારો અસ્મિ વધારે.
મારા કોઈ સેવક બને કે હું કોઈનો સેવક બનું એની કોઈ જરૂરિયાત જ નથી રહી. મારે યાર મારા પરમગુરુ છે, આ નક્કી થઈ જાય છે, આ દ્રઢ થઈ જાય છે. હવે આનું શું રહ્યું તો કે મને ભજીયા બનાવ મને આવડી ગયું છે, પણ અનુભવ કરવો હવે ખાલી પ્રેક્ટિસ છે. ખાલી પ્રેક્ટિસ કરો, અને પ્રેક્ટિસ કરવા માટે જ આપણે ક્લાસ ચલાવીએ છીએ. હવે આનો કોઈ બીજો ઉદ્દેશ નથી ક્લાસ ચલાવવાનો કે તમે બહાર જાઓ, થોડોક સમય થાય, ઓલી પ્રેક્ટિસ હોઈ ગઈ હોય એટલે પાછા પ્રેક્ટિસ કરી લઈએ આપણે બધા. પાછા જાઓ બહાર, થોડોક સમય સાયકલ પછી પ્રેક્ટિસ કરી લઈએ થોડીક, એમ ભૂલાઈ ના જાય એટલે. પણ જ્યારે તમને નહીં ભૂલાઈ જાય પછી બહાર જતા તે પ્રેક્ટિસ પછી તો કંઈ વાંધો નથી. પછી ક્લાસની શું જરૂર છે? ક્લાસ 24 કલાક ક્લાસ જ, અને ક્લાસ કરતાં સારું હોય તો ક્લાસની શું જરૂર છે? જો હજી આ રીતે ઓલાએ તને હળી તો કરી જ તે કે આ હોય તો હજી એટલી તો પકડ રાખી જ તે. મારે એમ કેવું છે કે એ ન હોય ને પછી કરીએ જ છીએ, એમ કેવું છે મારું. એટલે બંધ કરી દેવાનું નથી કહેતો તને. એવું કરે કાલે કેવું કહેશે કે મહેશભાઈ પાછા બંધ કરી દેવા છે એમ. હા, પણ એટલે ક્લાસ કરો તોય હું વાંધો, અને હવે ન કરો તોય હું વાંધો, મેં એમ કીધું. હવે બરાબર છે. પણ હવે જો બાકી રહ્યું હોય તો અભ્યાસ માટે, નથી બાકી રહ્યું તો મોજ કરી.